पान 110 पान 111 मोक्षमाला शिक्षा पाठ 73 मोक्ष सुख। मोक्ष सुख सुख सर्व प्राणी ने प्रिय है, दुख सर्व ने अप्रिय है। पण साचू सुख शू अने जगतवासी जीवो जे सुख इच्छे ते सुख साचू है के नहीं। अनादिथी इंद्रियों द्वारा मेळवेलुं सुख जे भौतिक सुख है अने संसारी जीवों ने एनो ज अनुभव है। आत्मिक सुख ज्यां शाश्वत जेमां स्थिर रही सके, शाश्वत सुखनी प्राप्ति सर्वकाल ने माटे थाय एवो जे मोक्ष स्थान है तेनु सुख केवुं ते आ पाठ में परम कृपालदेव जणावशे। शिक्षा पाठ 73 मोक्ष सुख। मोक्ष सुख एटले मोक्ष में होय तेवुं सुख। कृपालदेव कहे કેટલાક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં પણ કહી શકાતી નથી। છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી। કૃપાલ કે આ જગતી તલ પર સૃષ્ટિ મંડળમાં એવી કેટલીક વસ્તુઓ છે કે આપણે એને જાણતા છતાં પણ કહી નથી શકતા। અને મનની પણ એવી કેટલી ઈચ્છાઓ છે જે આપણે સુખ દુઃખ વગેરે મનમાં ઉત્પન્ન થાય પણ વ્યક્ત ન કરી શકીએ કે મને દુઃખ છે પણ કેવું દુઃખ, શું દુઃખ? તો કે એ ન કહેવાય કે બસ મને તો બહુ આનંદ છે, બહુ સુખી છું, પણ કેવો આનંદ? તો કે એ ન વર્ણવી શકાય। अथवा जगती तल पर एवी वस्तुओं घणी के जे स्पष्ट शब्दों में आपणे कही न शकीए। विवेचन में कहे छे ब्रह्मचारी जेम के पाणीनो स्वाद केवो कही न शकाय, घीनो स्वाद, गोळनो स्वाद, साकरनो स्वाद आपणे जाणीए छे छतां कही शकातो नथी। ठंडी आ पड़े छे के गर्मी होय एनो अनुभव आपने थाय, पण केवी ठंडी केवी गर्मी ए कई एनु वर्णन न थई शके। अनुभव थाय एटले अनुभवनुं वर्णन नथी थई शकतुं। आवी स्थूल वस्तुओ जे आपणे नजरे जोईए छे, अनुभवीए छीए भौतिक पदार्थों थी थतुं सुख दुख, छतां पण वर्णन नथी करी शकता। तो के छे जे वस्तु साव अपना अनुभवनी ज नथी एवं जे मोक्ष सुख एनु केवी रीते वर्णन करवुं? एम कृपालदेव के કેટલીક आ सृष्टि मंडल पर पण एवी वस्तुओं रही छे, आ घी गोळ खांड, छतां पण आपणे नथी कही शकता, एनो स्वाद वर्णवी नथी सकता। घणुं गणे तो के बहु मीठो, अरे गोळ केटलो मीठो, बहु मीठो। बहु एटले केवो? तो के खूब मीठो। खूब एटले शुं? तो कि कहीं कहवाय नहीं, तू चाक तने खबर पड़शे, बाकी एनु कई वर्णन न थाय। तेम एटली मननी इच्छाओ, मन में केटला सुख दुख अंदर चालता होय पण ए व्यक्त न करी शकाय। कहीए मने मन दुख छे पण केवुं? ए तो जे वेदे ते ज जाणे। एम केटलीक आ सृष्टि मंडल पर पण एवी वस्तुओ अने मनेच्छा रही छे, मननी इच्छाओ रही छे कि जे केटलाक अंशे जाणता छतां पण कही शकाती नथी। छतां ए वस्तुओ कई संपूर्ण शाश्वत के अनंत भेदवाड़ी पण नथी कि भाई अमे केवी रीते कही शकीए कि घीनो स्वाद में तो एना तो अनंत भेद ने भाव भरेला छे, कई कही शकाय एवुं पण कई नथी। आ कई भगवाननी वाणीना अनंत भाव भेद छे पण के आना नथी कही। भगवाननी वाणी तो केवी अनंत अनंत भाव भेद थी भरेली भली
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ. આવી ભગવાનની વાણી અનંત ભાવ અને અનંત ભેદથી ભરેલી એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા. તેનું વર્ણન કરવું હોય તો કદાચ આપણા જેવાથી નહીં થાય કે ભાઈ એ તો આપણે તો એકે ભાવ નથી સમજી શકતા, તો એ કેમ સમજાવી શકીએ. પણ આ ઘીનો અને ગોળનો સ્વાદ એક અનંત ભાવ અને ભેદથી ભરેલો નથી, છતાં એનું વર્ણન આપણે કેમ નથી કરી શકતા? શું કારણ છે? અને વળી કે આવા મહાપુરુષોના વચને અને ઉપમા આપવાની તમા રાખવી તે વ્યર્થ. ઉપમા આપવા જેવી વસ્તુ આ જગતમાં છે નહીં, અને તું શું ઉપમા આપી શકે ને? તારી બુદ્ધિ કેટલી? પહેલી ક્લાસમાં નથી તું ને BA ને MA ની પરીક્ષા લેવા જાય, એ તારાથી કેમ બને? અર્થાત ભગવાનની વાણીનું માપ કાઢનાર તું કોણ? ઉપમા આપ્યાની જેને ભગવાનના વચનોને અનંત ભાવ અને ભેદથી જે ભરેલા છે, અનંત નય નિક્ષેપ પ્રમાણથી યુક્ત જેની વાણી છે. ઉપમા આપ્યાની જેને તમા એટલે ઈચ્છા તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પમતાએ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. પરમ કૃપાળુ દેવ જેવાય ભગવાન મહાવીરનું હૃદય જાણ્યું, કેમ કે એમના અંતિમ શિષ્ય હતા. તે ભગવાનની વાણી તો જેને જાણી તેણે જાણી છે, બીજો નહીં કહી શકે એનો મર્મ. કૃપાળુ દેવનું મહાવીર ભગવાનનું હૃદય કૃપાળદેવે જાણ્યું, કેમ કે એ તે સ્વરૂપને પામ્યા છે માટે. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, તો એ કહી શકે કે ભગવાનના હૃદયમાં શું હતું. તેમ પરમ કૃપાળુ દેવના હૃદયમાં પણ શું હતું એ પણ આપણે ન માપી શકીએ. પ્રભુશ્રી જેવા કે બ્રહ્મચારી જેવા રાત દિવસ તન્મય થઈ તેની ભક્તિમાં જે લીન થયા, એ જ કંઈક કૃપાળદેવનું હૃદય સમજી શકે. બાકી આપણા જેવાનું ગજું નહીં. અને આપણે નિર્ણય કરી બેસી આ તો ગુરુ છે ને આ કુગુરુ છે. તું કોણ જ કેનાર? તારામાં શું યોગ્યતા? તું આવા સત્પુરુષને માપનાર તો એના કરતાં ઊંચી દશાનો હોય. મેટ્રિકવાળાની પરીક્ષા લેવાય એના કરતાં વધારે ભણેલો હોય તો લેવાય, નહીં તો ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ. અને આપી દે છતાં તો તારી બુદ્ધિ મપાઈ ગઈ. તારી બુદ્ધિ જેટલી હોય એટલા સુધી તે માપ આપ્યું. બાકી એ તો અનંત જેનું મહાત્મ્ય છે, અચિંત્ય મહાત્મ્ય છે, એને તું શું માપી શકે? તારી બુદ્ધિ મપાઈ જાય. આપવાથી નિજ ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ. છતાં કોઈ આપે ઉપમા તો આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. કૃપાલ કે મેં તો એમ માન્યું કે તે ઉપમા આપી તો તારી બુદ્ધિ મપાઈ ગઈ. બાકી ભગવાનની વાણીનું કોઈ માપ ન કાઢી શકે. તો કે આ સંસારમાં જે એટલી બધી ભૌતિક વસ્તુઓ જેને તમે નિષેધીન અનુભવ કરો છો, એનું પણ વર્ણન કરવાને તમે સમર્થ નથી. છતાં જે ઘી ગોળ સાકર વગેરેનો એ જે વસ્તુઓ છે એને કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું વર્ણન જ્યારે ન થઈ શકે, કૃપાલદેવ કહે મોક્ષ સુખના પાઠમાં, એવી જે તમને આંખે દેખાય છે, તમને અનુભવાય છે, એવી ઘી સાકર ગોળ ખાંડ કે ઠંડી ગરમી વગેરેનું વર્ણન તમે ન કરી શકો, ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે? ત્યારે આવી સ્થૂળ વસ્તુઓ તમે અનુભવો છો એ કે અનંત એમાં ભાવને ભેદને રહસ્ય ભરેલું નથી. એવા ઘી ગોળના સ્વાદમય તમે તો નથી કહી શકતા. તો કે જે અનંત સુખમય અનંત સુખ જેમાં ભરેલું છે એવું જે મોક્ષ સંબંધી કથન, તે કઈ ઉપમા આપીને તમને સમજાવીએ?
કેમ કે એ આત્માનું સુખ આંખે જોઈ શકાય એવું નથી, પ્લસ આપણે અનુભવ્યું પણ નથી, એટલે આપણને ખબર પણ નથી, અને જેને અનુભવ્યું તે પણ કહી શકવા સમર્થ નથી. કૃપાલદેવ એમ કહે કે તમે એવી જે જગતની વસ્તુઓનું વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય એવા મોક્ષ સંબંધીની તો ઉપમા ક્યાંથી જ મળે. ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો કે મોક્ષનું અનંત સુખ કેવું. ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો. ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. હું કોની સાથે એ સુખની તુલના કરીને તને બતાવું કે ભાઈ મોક્ષનું સુખ આના જેવું? એવું તો કોઈ સુખ ત્યાં છે જ નહીં જેની સાથે હું તમને આ બતાવી શકું. ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. કોઈ પણ વસ્તુ કે સુખ આ જગતમાં એવું નથી કે જેની તુલના મોક્ષ સુખ સાથે થઈ શકે. જગતમાં એ મોક્ષ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ બધી એમ કહી એક ભીલનું દ્રષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. ભીલનું દ્રષ્ટાંત હવે આગળ કે છે, કંઈક આપણને મોક્ષ સુખનો ખ્યાલ આવે એના માટે દ્રષ્ટાંત કે છે. વિવેચનમાં કહ્યું, નાશવંત વસ્તુઓ જે નજરે દેખાય છે તેનું વર્ણન પણ નહીં થઈ શકે ત્યારે મોક્ષ જેવી શાશ્વત પણ ન જોઈ શકાય એવી વસ્તુનું વર્ણન ન થઈ શકે. તેમાં કંઈ નવાઈ નથી. ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે ભગવાનને પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં ભગવાન કહે છે, તે કહેવા માટે જગતમાં કંઈ ઉપમા નથી. તે સુખ કોઈ રીતે કહી શકાય તેવું નથી. ત્યારે એ ઉપર એક ભીલનું દ્રષ્ટાંત ભગવાન મહાવીરે આપ્યું. એમાં કહે છે કે જંગલ દ્રષ્ટાંત કહે છે, એક જંગલમાં એક ભદ્રિક ભીલ, સરળ પ્રકૃતિનો ભીલ ત્યાં રહેતો હતો. તેના બાલ બચ્ચા સહિત ત્યાં જંગલમાં રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ પણ ભાન નહોતું કે શહેરમાં કેવું સુખ હોય, કેવી રીતે લોકો રહેતા હોય, એનું એને લેશ માત્ર ભાન નથી. એ કોઈ દિવસ શહેરમાં આવ્યો નથી. અહીંયા કૃપાલદેવે એક શબ્દ વાપર્યો છે, શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન નહોતું. કે આ જગતમાં શહેરોમાં સુખ શેઠ લોકો રહી અને સુખી માને પોતાને કેટલી ઉપાધિ ભોગવી અને સુખી માને, તો કે એવી સમૃદ્ધિની ઉપાધિ, જેટલી સમૃદ્ધિ તેટલી જ ઉપાધિ ભોગવે છે. જગતનું સુખ તે દુઃખ સહિત જ છે. કેટલી બધી ઉપાધિ ભોગવે ત્યારે ક્ષણિક સુખાભાસ થાય. ચક્રવર્તી પણ 6 ખંડનું રાજ્ય ભોગવે પણ તેટલી જ ઉપાધિ ભોગવે છે. એટલી બધી 6 ખંડની ઉપાધિ ભોગવે ત્યારે એ મોટો ચક્રવર્તી કહેવાય. 6 ખંડનું રાજ્ય સંભાળે એ કે એને ઉપાધિ ઓછી છે? સુખ શું ખાય પણ એ તો 2 રોટલા આપણે ખાઈએ તેના તે, અને ઉપાધિ એટલી બધી વઠવાની. પણ આ જીવને હું મોટો એને લઈને એને આનંદ માને. બાકી જ્ઞાનીઓ કે ખરેખર ઉપાધિ જ ભોગવે છે. જો આત્મલક્ષ ન હોય તો એ ઉપાધિના ફળમાં ચક્રવર્તી 7મી નરકે જ જાય. જો સંસાર ન છોડે તો નિયમા 7મી નરક. તો આ ઉપાધિ શું ભાવ પડે? આ સુખ શું ભાવ પડે? આ ભવમાં પણ ઉપાધિ વેઠવી
અને એના ફળમાં નરકમાં જવું? માટે કૃપાલદેવે એમ કહ્યું કે શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તે ભીલને લેશ પણ ભાન નહોતું. એક દિવસે કોઈ રાજા અશ્વક્રીડા માટે ફરતો ફરતો ત્યાં નીકળી આવ્યો. એ જંગલમાં કોઈ રાજા ફરતો ફરતો નીકળી આવ્યો, અશ્વક્રીડા કરતો. ત્યાં તેને બહુ તૃષા લાગી હતી, ખૂબ તરસ લાગી, જેથી કરીને ત્યાં પાણી ખૂબ શોધ્યું, ક્યાંય મળ્યું નહીં. પણ જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માંગ્યું, ઈશારાથી કે મારે પાણી પીવું છે. એના તો પ્રાણ છૂટી જાય એવી સ્થિતિ આવી પડી, ક્યાંય પાણી નહીં. હવે શું કરું? મારું તો મૃત્યુ થઈ જશે. એટલામાં વળી આ ભીલ દેખાયો, એને શાંતિ ઈશારાથી પાણી માંગ્યું, એને આપ્યું. તે ભીલ આગળ શાંતિ પાણી માંગ્યું, ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. એને જળદાન કર્યું કે જાણે જીવિત દાન કર્યું. મરતો બચાવી લ્યો, હું તો મરી જાઉં, મરી જઈશ એવી સ્થિતિ આવી પડી પાણી વગર જંગલમાં. પણ આ ભીલે દયા કરીને જળ આપ્યું. તેથી રાજાને ખૂબ સંતોષ થયો કે એને મને જળદાન જ નહીં, જીવિત દાન આપ્યું છે. માટે મારે એને શું કરવું? આ પ્રત્યુપકાર એનો કેમ વાળું? એટલે એને સમજાવીને રાજાએ સાથે લીધો, પોતાના ઘરે રાજમહેલમાં લઈ જવા. અને ભીલને સમજાવી સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. હવે એને તો કોઈ દિવસ શહેર પણ નથી જોયું, તો આ તો રાજમહેલ છે. ત્યાં તો અનેક નવીન નવીન વસ્તુઓ જિંદગીમાં નહીં જોઈ એવી જોવામાં આવી. એને ભીલને સુંદર મહેલમાં કને અનેક અનુચરો, અનેક નોકરો, મનોહર છત્ર પલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપ્યો. સારું સારું ખાવાને આપે, રોજ હીરા મણી માણેક મોતી સારા સારા જોવા મોકલે. નોકરો એની સેવામાં મંદ મંદ પવન સુગંધી વિલેપનથી તેને આનંદ આનંદ કરી આપ્યો. વિવિધ જાતિના હીરા માણેક મૌક્તિક મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે રાજા, કે એને આનંદ થાય. પ્રત્યુપકાર વાળો છે. કરેલા ઉપકારને ઓળવો નહીં જોઈએ. કૃપાલ કે કૃતજ્ઞતા જેવો મને બીજો કોઈ દોષ જણાતો નથી. કૃતજ્ઞની ને કૃતજ્ઞી કરેલા ઉપકારને પણ ઓળવી નાખે તે કૃતજ્ઞી ઘ, તો એના જેવો બીજો કોઈ દોષ જણાતો નથી. કરેલા ઉપકારને કદી ઓળવો નહીં. એટલે ઉપકાર બાળવા, જાણે કોઈ રીતે એને મને જીવિતદાન આપ્યું તો એને કેમ સુખ ઉપજે. એટલે ત્યાં એને હીરા માણેક મોતી મણિરત્ન રંગબેરંગી અમૂલ્ય ચીજો ભીલને જોવા માટે મોકલ્યા કરે. બાગ બગીચામાં ફરવા હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. પણ કોઈ રાત્રે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તે ભીલને પોતાના બાલ બચ્ચા સાંભળી આવ્યા. એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વિના એકાએક નીકળી પડ્યો. રાજાને કદાચ કહીને આવ્યો તો વળી સાથે કંઈ એને આપત, તો આ કથાનું રહસ્ય ખુલી જાત. એટલે નહીં તો એ બધું ત્યાંથી વસ્તુઓ લઈ જ આવે ત્યાં પછી કેમ વાત થાય. એટલે એમને એમ રાત્રે ઉઠીને સીધો રવાના થયો. બાલ બચ્ચા સાંભળી આવ્યા. આ મોહ છે. ગમે ત્યાં રહેતો હોય, આપણે ફરવા ગયા પણ પોતાનું કુટુંબ હોય એ સાંભળી આવે અને ઘરે આવે ત્યારે શાંતિ વળે. એમ એને પણ પોતાના બાલ બચ્ચા સાંભળી આવે. એટલે રાત્રે જ વળી કંઈ રાજા મને જવા દેશે કે નહીં, એટલે ઉઠીને સીધો જ ત્યાંથી રવાના થઈ ને એકાએક પોતાના ઘરે આવીને કુટુંબીઓને મળ્યો. ત્યાં ઘરે જઈ પોતાના કુટુંબીઓને મળ્યો ત્યારે તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો?
આટલા દિવસો હતો ક્યાં? ત્યારે ભીલે કહ્યું, બહુ સુખમાં. હું તો બહુ સુખમાં હતો. ત્યાં મેં બહુ વખાણમાં લાયક વસ્તુઓ જોઈ. મને તો એટલું બધું સુખ હતું ત્યાં કે ત્યાંની એક એક વસ્તુના શું વખાણ કરું. ત્યારે કુટુંબીઓ કહે, પણ તે કેવી? તું કહે છે બહુ વખાણવા લાયક મેં બહુ વસ્તુઓ સરસ સરસ જોઈ, હીરા માણેક મોતી વગેરે. તો કે કેવી? એ તો અમને કહે. ત્યારે ભીલ કહે, શું કહું, અહીં એવી એક વસ્તુ જ નથી. હું તમને કેવી રીતે સમજાવું કે હું ત્યાં કેવું સુખ ભોગવતો હતો, અહીંયા હું કેવી રીતે કહું? અહીંયા તો કોઈ એવી એક વસ્તુ નથી કે જેની ઉપમા આપીને પણ તમને એ વાત સમજાવી શકું. ત્યારે કુટુંબીઓ કહે, એમ હોય કે એવું વળી હોય? ત્યાં આવી વસ્તુની એકે નહીં, એમ કે હોય કે આ શંખલા, આ છીપ, આ કોડા કેવા મજાના પડ્યા છે. ત્યાં કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી? સમુદ્ર કિનારે છીપો પડી હોય, કોડિયા અને આવા આ કે આ શંખલા કેવા સુંદર છે, જો એના જેવી કોઈ વસ્તુ હતી ત્યાં? એ શું કહે? એના આગળ તો આ તુચ્છ છે. હીરા માણેક મોતી આગળ આ બધા શું વિસાતમાં. કુટુંબીઓ કહે, એને કહ્યું કે ત્યાં અહીંયા તો એકે વસ્તુ એવી જોવા લાયક નથી. ત્યારે કુટુંબીઓ કે એમ હોય કે આ શંખલા, છીપ, કોડા કેવા મજાના પડ્યા છે, ચમકે છે કે જો આ સમુદ્ર કિનારે. આ ત્યાં કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી શંખ અને કોડા જેવી? ભીલ કહે, નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી. એના 100મા ભાગની કે 1000મા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. એનો 1000મા ભાગની પણ આવી સુંદર વસ્તુ મેં જે જોઈ છે એના જેવી અહીંયા નથી. હું કેવી રીતે તને કહું? ત્યારે કુટુંબીઓ કહે, ત્યારે તો તું બોલ્યા વના બેસી રહે, તને ભ્રમણા થઈ છે. આથી તે પછી સારું શું હશે? તને ભ્રાંતિ થઈ ગઈ. બાકી આ છીપ કોડા કેવા મજાના પડે એથી પણ વધારે કે હોઈ શકે નહીં? હોઈ શકે, કેમ કે એણે તો જિંદગીમાં કોઈએ જોયું નહીં. એટલે તને ભ્રાંતિ થઈ ગઈ છે, તારું મગજ ભ્રમિત થઈ ગયું. બાકી એથી વિશે શું હોઈ શકે? હવે ભગવાન કે છે આ વાત કરીને, હે ગૌતમ, જેમ એ ભીલ રાજ વૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમ જાણતો હતો, છતાં ઉપમાયુગ વસ્તુ નહીં મળવાથી તે કહી શકતો નહોતો. હવે એને બધું જ જોયું છે, ખરેખર અનુભવ્યું છે, પણ ભાઈ અહીંયા એની ઉપમા આપવાયું કે વસ્તુ જ નથી, એટલે કેવી રીતે કહે? ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે, ગૌતમ, જેમ એ ભીલ રાજ વૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમ જાણતો હતો, છતાં ઉપમાયુગ વસ્તુ નહીં મળવાથી તે કહી શકતો નહોતો, તેમ અનુપમેય જેની ઉપમા ન આપી શકાય તેમ અનુપમેય મોક્ષને સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાત્મા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. ત્યાં તો 100,000 સુખ અસંખ્યાત્મો ભાગ પણ મોક્ષ સુખનો અહીંયા નથી કે જે હું તમને બતાવી શકું. સચ્ચિદ આનંદમય, સત આત્મા અથવા સતની શ્રદ્ધા, ચિદ એટલે જ્ઞાન, આનંદ એટલે ચારિત્ર સુખ. સચ્ચિદ આનંદમય, સચ્ચિદાનંદ સ્વરૂપમય, નિર્વિકારી, જેમાં અંશ માત્ર વિકારને સ્થાન નથી, એવું આત્માનું જે અવ્યાબાદ સુખ છે એ મોક્ષના સુખના અસંખ્યાત્મા ભાગને પણ યોગ્ય ઉપમેય ઉપમા આપવા લાયક અહીંયા નહીં મળવાથી હું તને કહી શકતો નથી. એમાં કે છે વિવેચનમાં, ભદ્રિક એટલે સરળ, ભોળો, જગતના સુખો કોડા કોડી જેવા તુચ્છ. ઉપમા આપી, જગતના સુખો કેવા છે? કોડા કે કોડી કે શંખલા જેવા તુચ્છ ક્ષણિક છે, અને મોક્ષના સુખ કેવા? રાજ્ય વૈભવ જેવા.
રત્નો જેવા કિંમતી, પણ એમ કહેવાથી વાસ્તવિક મોક્ષ સુખનો ખ્યાલ ન આવે. આ તો કંઈ ખ્યાલ આવવા માટે કે જેવા એણે હીરા માણેક મોતી વગેરે જોયા તો એ જે વર્ણન ન કરી શક્યો, અને શંખલા વગેરે તો ઇન્દ્રિય સુખ જેવા, આ રત્ન હીરામણી મોક્ષના સુખ જેવા, આ પણ કંઈક ખ્યાલ આપે છે. બાકી ખરેખર તો આ ઉપમા એને ઘટતી પણ નથી. પણ આપણને કંઈક આ વાત સમજાય કે ભાઈ પેલો જેમ ભીલ કંઈ વર્ણન કરી શકતો નહોતો રાજ્ય સુખનું, એમ મોક્ષ સુખનું વર્ણન ભગવાન કેવી રીતે કરી શકે. વળી કે છે કૃપાલદેવ, મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. આ જગતમાં મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરે અને ખોટા તર્ક કરે, કુતર્ક કરે, એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર નથી. સંસારના મોહી રાગી જેવો જે 5 ઇન્દ્રિયના વિષયોમાં પડેલા છે, ક્ષણિક સુખમાં જેની આસક્તિ છે, એવા જીવોને સત્સુખનો વિચાર પણ આવતો નથી. કેમ કે એમની વૃત્તિ ક્ષણિક સુખમાં રોકાયેલી છે અને એના સિવાય કોઈ આત્મિક સુખ એમને અનુભવ્યું નથી અને વિચારવા માટે પણ તૈયાર નથી. મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે ક્ષણિક સુખમાં લુબ્ધ થયેલા છે, માટે સત્સુખનો વિચાર પણ નથી. સાચું સુખ શું હોય એનો વિચાર પણ નથી. કોઈ આત્મિક જ્ઞાનહીન એમ પણ કહે છે કે આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં, એટલે અનંત અવ્યાબાદ સુખ કહી દે છે કે મોક્ષમાં કોઈ એવું આત્મિક જ્ઞાનહીન, જેને આત્મા સંબંધીનું જ્ઞાન કંઈ છે નહીં, એવા લોકો નાસ્તિક જેવા એ તો શું કહી દે કે આ બધા ગુરુઓ કે મોક્ષમાં અનંત અવ્યાબાદ સુખ છે. એમ કેમ કહ્યું તો કે આથી કોઈ વિશેષ આજે ઇન્દ્રિય સુખ આપણે ભોગવીએ છીએ એનાથી વિશેષ કંઈ મળ્યું જ નહીં, એટલે કે આમ લગાવી દીધું ત્યાં તો અનંત છે, અવ્યાબાદ સુખ છે, એમ કરીને કે કહી દે છે. પણ આ એનું કથન વિવેકી નથી. કેમ કે અનંત ભાવ ભેદથી ભરેલી જે ભગવાનની વાણી, એમાં જે મોક્ષ સુખનું વર્ણન સકારણ બધું સમજાવ્યું, પણ એને તો વિચારવા માટે અવકાશ નથી. અને ઉપરથી વળી કહે છે કે આ તો અવ્યાબાદ કહી દીધું, તો કે આ અવિવેકી કથન છે. વિવેકથી વિચાર કરીને નથી બોલતો. આ એનું કથન વિવેકી નથી. હવે વાતને બીજી રીતે આપણને સમજાવે કે મોક્ષ સુખ કોઈ રીતે એને ખ્યાલમાં આવે. નિદ્રાના દ્રષ્ટાંતથી સમજાવે કૃપાલદેવ. નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે, પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી. અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે, જેની કંઈ અસર પણ થાય. આપણે જ્યારે સૂતા હોઈએ તેમાં કોઈ જાણી શકતા નથી કે જોઈ પણ શકતા નથી ઊંઘમાં. અને જાણીએ ઊંઘમાં તો શું જાણીએ? સપના. પણ એ ખરેખર તો એ મિથ્યા છે. કદાચ માનો યાદ રહી જાય, પણ એ તો મિથ્યા છે. ભિખારીનું સપનું ભાવના બોધમાં કૃપાલદેવ કહ્યું, ભિખારી સપનામાં તો રાજા થઈ ગયો અને ખમા કમાતી બધા એ સેવકો પગ ચાંપે અને જાણે એની આજ્ઞા બધે વર્તી રહી, અને વીજળીનો કડાકો થયો, જાગી ગયો કે અરે હું તો ભિખારી જ છું. આજે બધે ફૂટેલો ઘડો પડ્યો, ફાટલી ગોદડી, માથે પથ્થર નાખીને ભોજન મળી ગયેલું, કોઈ શેઠાણીએ દયા કરીને મિષ્ટાન આપી, ઊંઘ આવી ગઈ, સપનું આવી ગયું, પોતાને રાજા માની લીધું. ઉઠે કે આ તો કાંઈ નથી. એટલે કે રાજ્ય સુખ તો ન મળ્યું, પણ ખેદ જરૂર થયો કે અરે હું કેવો સુખી હતો, આ બધું ગયું. પણ સપનોપાદિનું મિથ્યાપણું, સપનામાં જોયેલું એ કંઈ સત્ય નથી. તેમ આપણને ગમે તેવા સપના આવે ઊંઘમાં, પણ એ સાચા નહીં.
કૃપાળ કે જેની કે અસર પણ થાય. આ જેમ ભિખારીને અસર થઈ, હું તો રાજા હતો, કેવું સુખ ભોગતો હતો, ને આ તો હવે તો જુઓ, આ તો પાછો ભિખારી. જેમ જનક વિદેયને સપનું આવેલું કે એમાં પોતે જનક વિદેય ભિખારી થઈ ગયા. એનાથી ઊંધું, ભિખારીને તો સપનું આવ્યું રાજા થયો, અને જનક વિદેયને સપનું આવ્યું કે હું ભિખારી થઈ ગયો, ભીખ માંગે. હવે મંત્રીઓને પૂછ્યું કે આ સાચું કે તે સાચું, આ સાચું કે તે સાચું. બધા મંત્રીઓને પૂછે કે શું કહેવા માંગે છે, કંઈ ખબર નહીં. ત્યારે મંત્રીઓને મુદત આપી, ભાઈ એનો જવાબ આપો. અમુક દિવસ પછી કોઈ આપી ન શક્યું. પછી ત્યારે એક જે મંત્રી, તેનો પુત્ર અષ્ટાવક્ર, જે જ્ઞાની પુરુષ છે, એને જ્ઞાન બળે જાણ્યું કે શું વાંધો છે. પિતાને ઉદાસીન જોઈને પૂછ્યું તો કે કાલે જવાબ આપો છે. રાજા કહે છે કે આ સાચું તે સાચું કંઈ સમજાતું નથી, હું તો કાલે શિક્ષા કરશે. તો કે પિતાજી એનો ઉત્તર હું આપીશ. એટલે સભામાં આવે છે જેના 8 અંગ વાંકા છે. દૂરથી આવતા બધા હસા લાગ્યા સભામાં જઈને, આ ખાણ આમાં તેમ પગ પડે ને વાંકા અંગ એટલે ચાલી એવી રીતે શકે. એટલે તરત જ બધા હસવા લાગે, જુઓ આ કેવું ચાલે, કે તરત જ પાછા વળી ગયા અષ્ટાવક્ર એમ કહીને કે અરે હું આ ચમારની સભામાં ક્યાં આવી ગયો, આ બધા ચામડિયા બેઠા છે અહીંયા, મારું ચામડું જોનારા, તો આમાં અહીંયા હું ક્યાં આવી ગયો. પાછા ભર્યા ત્યારે મહારાજ કહે છે કે આ પધારો. બ્રાહ્મણ રૂપે હતા, બ્રાહ્મણ તો કે આ પધારો. બોલાવે છે, પાછા ત્યાં બેસે છે, અને કે શું પ્રશ્ન છે. તે પછી કે આ અમારો પ્રશ્ન આ છે કે આ સાચું કે તે સાચું. ત્યારે એનો જવાબ અષ્ટાવક્રે આપ્યો કે આ સાચું તો તે સાચું, અને આ ખોટું તો તે પણ ખોટું. એમને ખબર છે કે એમને સપનું આવ્યું છે કે તમે જો સપનાને સાચું માનતા હો તો તમારું આ રાજ્ય સુખ પણ સાચું, અને સપનામાં તમે માનતા હો કે હું ભિખારી બની ગયો, પણ એ વાત ખોટી, કેમ કે હમણાં તો હું રાજા છું, તો પછી તમારું આ રાજ્ય ખોટું, એ તમારું નહીં. કોનું રાજ્ય? આ પણ 5-50 વર્ષ પછી સપના જેવું જ થઈ જશે. તમારે કોઈ તમારું અસ્તિત્વ નહીં રહે, કે રાજા થયેલા કે શું, બધા ભૂલી જશે. એટલે તમારું સપનું ખોટું તો તમારું રાજ્ય ખોટું, અને સપનાને ભ્રાંતિથી તમે જો સાચું માનતા હો તો તમે આ રાજ્યને ભલે સાચું માનો. એટલે એમને આ ઉપદેશ આપે છે અને જ્ઞાન પમાડે છે જનક વિદેયને. પછી જ્ઞાન પામીને કે બધું આપને અર્પણ, બધું ખોટું, મારું કંઈ છે જ નહીં. પાંગડે પગને બ્રહ્મ ઉપદેશ, પછી બધું આપને અર્પણ એમ કરીને ઘોડા પર બેસીને જવા લાગ્યા. ત્યારે ગુરુ કહે કે આ ઘોડો કોનો? બધું આપી દીધું ને ઘોડો કોનો? તો કે આપનો. તો અમને પૂછ્યા વગર, તો કે આપ કહો તેમ. તો કે અમારી આજ્ઞા છે કે આ રાજ્ય સંભાળો, આ રાજ્ય સંભાળો એમ કરીને આ રાજ્ય અમારું, પણ હવે તમને સંભાળવા આપ્યું ટ્રસ્ટી તરીકે. મારા પણ કઢાવી નાખ્યું. એટલે હવે મારા ગુરુનું રાજ્ય છે, મારું નહીં. એમ કરીને જનક વિદેહી થયા, દેહમાં રહ્યા છતાં વિદેહપણે રહેતા. એમ સપનાની કરેલી વાત બધી ખોટી. એમ અહીંયા કૃપાલદેવ કહે, પણ તેમાં તેઓ નિંદમાં જાણી કે દેખી શકતા નથી, અને ઊંઘમાં કંઈ જાણવામાં આવે તો માત્ર સ્વપ્નોપાધિનું મિથ્યાપણું આવે, જેની કંઈ અસર પણ થાય. હું ભિખારી બની ગયો, જનક વિદેયને અસર થઈ કે ભિખારીને અસર થઈ, અરે હું રાજા હતો ને પાછો ભિખારી બની ગયો. સપનાની કે અસર પણ થાય. માનો કે આપણે મરી ગયા સપનામાં, તો કે હું મરી ગયો, અથવા મારો પુત્ર મરી ગયો, અથવા આપણને ભય લાગે સપનામાં તો બૂમ પડાય, અરે એકદમ બાજુમાં કોઈ સૂતો હોય તો જાગી જાય, શું થયું?
અરે કે આ તો ચોર આવી ગયેલા, આ બધું લઈ જતા હતા. અરે કંઈ નથી, તો સપનું જ છે. એમ સપનાની આપણને અસર પણ થાય છે. એ સપના વગરની નિદ્રા. હવે મોક્ષનું સુખ કેવું તે કૃપાલે ખાસ કહે. એ સપના વગરની નિદ્રા જેમાં સ્થૂળ સૂક્ષ્મ સર્વ જાણીને દેખી શકાય અને નિરૂપાદિથી શાંત ઊંઘ લઈ શકાય, તો તેનું તે વર્ણન શું કરી શકે? એની ઉપમા પણ શી આપે? આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, પણ બાળ અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. મોક્ષ સુખનું વર્ણન. આપણે સૂઈએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય. શા માટે? તો કે તે વખતે આપણા બધા વિકલ્પો શમી જાય છે. સુખ શાનું છે? હા, વિકલ્પો બંધ પડ્યા એનું સુખ છે. એટલે વિકલ્પ માત્ર દુઃખ છે. એટલે ઊંઘમાં મોક્ષ સુખ કેવું એ આપણને જણાવે કે માનો કે આપણે ઊંઘમાં મીઠી ઊંઘ આવી રહી છે, કોઈ પ્રકારના વિચાર નથી, અને તેમાં આખું વિશ્વ જણાતું હોય, આખું વિશ્વ દેખાતું હોય, આખા વિશ્વનું જ્ઞાન થતું હોય, અને આપણે શાંતિથી સૂતા હોઈએ તો કેવી શાંતિ અનુભવાય, સુખ અનુભવાય, તેવું કે છે મોક્ષમાં છે. પણ જો રાગ મોક્ષમાં એ ત્રણેય લોકને જુએ છે, જાણે છે, અને પોતે પોતાના પરમ શાંત આત્મ સ્વભાવનું અને સુખનું વેદન કરે છે. તેમ આપણને સમજાવવા માટે આ કહ્યું કે તમે ઊંઘમાં સુખ માનો છો, કેમ કે આખો દાડો આપણે કંઈ પણ ઉપાધિમાં હોઈએ તો એના વિકલ્પો હોય. શુભ કામ કરતા હોય તો એનાય વિકલ્પ હોય, શુભ કે અશુભ દરેકમાં વિકલ્પ હોય, પણ ઊંઘમાં એને બધું ભૂલાઈ જાય, એટલે એને શાંતિનો અનુભવ થાય. એમ ઊંઘમાં આખું વિશ્વ દેખાતું હોય તો, અને બધું જણાતું હોય, તમને કોઈ મેળવવાની ઈચ્છા ન હોય તો તમને કેવું સુખ, એમાં દુઃખ શું? એવું સુખ મોક્ષમાં રહેલા સિદ્ધ આત્માઓને છે. આ તો એક ખ્યાલ આપ્યો છે. એ તો અહીંયા શું એના કરતો તો અનંત ગણું છે તે, પણ આપણને કંઈક અનુભવ છે ઊંઘની શાંતિનો. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું એ સપના વગરની નિદ્રા. સપના જેમાં ન આવે, સપના આવે તો પાછું સુખ દુઃખનો અનુભવ થાય. એ સપના વગરની નિંદ હોય, જેમાં સ્થૂળ પદાર્થો કે સૂક્ષ્મ પદાર્થો જગતના સર્વ જાણીને દેખી શકાય, અને નિરુપાધિથી શાંત ઊંઘ પણ લઈ શકાય. ઉપાધિની ઊંઘમાં શું ઉપાધિ? તેનું વર્ણન બીજા પદાર્થ સાથે જેમ ન કરી શકાય, તેમ મોક્ષમાં આવું સુખ છે, તેની ઉપમા પણ બીજા કોઈની સાથે ન આપી શકાય. વિવેચનમાં આ વાત સમજાવે છે. મોક્ષના સુખ માટે બીજું દ્રષ્ટાંત સ્વપ્ન વિનાની નિદ્રા છે. સ્વપ્ન વિનાની નિદ્રા છે. તે નિદ્રામાં નિરુપાધિક સુખ વેદાય અને સાથે જગત જાણી જોઈ શકાય. ઊંઘમાં કોઈ ઉપાધિ રહિત સુખ વેદાય અને તેમાં આખું વિશ્વ 14 રાજલોક જાણી જોઈ શકાય, તો તે વેદનનું વર્ણન કેમ કરી શકીએ? કે ભાઈ મને તો બધું દેખાય, પણ કેવી રીતે બતાવું? શાંત નિદ્રામાં સૂતેલા માણસને માનો કે આખું વિશ્વ દેખાતું હોય અને જણાતું હોય, પણ આપણે બીજાને કેવી રીતે બતાવીએ? નહીં બતાવી શકાય. તેમ સિદ્ધ ભગવંતો કે કેવડી ભગવંતો આખું વિશ્વનું સ્વરૂપ જાણતા છતાં, દેખતા છતાં પણ કોઈને કહી નથી શકતા, બતાવી નથી શકતા. નિદ્રામાં નિરુપાધિક સુખ વેદાય અને સાથે જગત જાણી જોઈ શકાય, તો તે વેદનનું વર્ણન કેમ થઈ શકે? અને એ સુખને ઉપમા પણ સી આપે? તેવી રીતે અરહંત ભગવાનને પણ 4 ઘાતી કર્મ ક્ષય થવાથી અનંત સુખ વેદાય છે, અને 4 અઘાતિયા કર્મ છે તે તેમને જુદા દેખાય છે, છતાં તેમનાથી પણ તે મોક્ષ સુખ કહી શકાતું નથી. મહાવીર ભગવાન એ સુખ અનુભવતા છતાં કહી શકતા નહીં, તે સમજાવવા આ દ્રષ્ટાંત છે કે મહાવીર ભગવાને પણ જે આત્માનું સુખ વેદ્યું, છતાં એ પણ કહી શક્યા નહીં. અપૂર્વ સ્તરમાં આપણને એ વાત કૃપાલદેવે કહી.
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હે ભગવાન, મારો અપૂર્વ પૂર્વે કદી નહીં આવ્યો અવસર ક્યારે આવશે કે જે અદ્ભુત અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય જે આત્માને પ્રગટેલું એવા કેવળ જ્ઞાનીઓ પણ પોતાના સુખનું વર્ણન નથી કરી શકતા. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન અનંત શક્તિના ધણી જ્યારે ભગવાન પણ નથી કહી શક્યા, તો તે આત્માના અનુભવમય સુખને અન્ય વાણી તે શું કહે. આપણા જેવા પામર શું વર્ણવી શકે? કારણ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન માત્ર અનુભવ ગોચર. એટલે પહેલાં આપણને કહ્યું ભાઈ સામાન્ય જગતની વસ્તુઓ ગોળ કે સાકરનો સ્વાદ તમે નથી વર્ણન કરી શકતા કે ભાઈ અનંત ભાવ ભેદથી કે વસ્તુ ભરેલી નથી, તો આત્મા તો અનંત સુખમય છે અને અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય અથવા અનંત ગુણ દ્રવ્ય એના અનંતાનંત પર્યાય ત્રણેય કાળના જે બધું જાણે, આવા મોક્ષ સુખનું વર્ણન કેવી રીતે થઈ શકે. છતાં પણ આ ભીલના દ્રષ્ટાંતથી કે ભાઈ ભીલ ત્યાં ગયો તો એને કોડાને બધા જોયા, તે કેવી રીતે સમજાવી શકે તમને કે ભાઈ ત્યાં હીરા માણેક મોતીનું કે બીજા અનેક પદાર્થો રાજમહેલમાં ભીલે જોયા, એ ભીલડીને એના છોકરાઓને કેવી રીતે સમજાવી શકે. પણ એને નથી જોયું એમ નથી, બધું જોયું છે પણ એ કહી શકતો નથી. તેમ ભગવાન કે છે મોક્ષનું સુખ કહી શકાય નહીં, પણ માત્ર અનુભવાય. એના વિશે ફરી ખુલાસા સુદ્રષ્ટિ તરંગિણી ગ્રંથ છે, તેમાં પણ મોક્ષ સુખ કેવું એનું વર્ણન કર્યું છે. આ પાઠ તો પૂરો થઈ ગયો. હવે એના સંબંધિત આ સુદ્રષ્ટિ તરંગિણીમાં થોડું વાંચીએ. આ હિન્દી ભાષા છે. અહીંયા પહેલા સભામાં બ્રહ્મચારી વંચાવેલો છે સુદ્રષ્ટિ તરંગિણી. એમાં કે છે ભો મોક્ષાભિલાષી 74 પાન ઉપર કે છે ભો મોક્ષાભિલાષી तुम धर्मार्थी हो ताते प्रथम मोक्ष का स्वरूप सुनो. भो એટલે હે મોક્ષ અભિલાષી, માત્ર મોક્ષ અભિલાષ છે જેને એવા હે આત્માર્થી મુમુક્ષુ तुम धर्मार्थी हो. धर्म કહે આત્મ સ્વભાવ કો, આત્માના શુદ્ધ સ્વભાવને પામવાના તમે અર્થી છો, માટે તમે મોક્ષનું સ્વરૂપ સાંભળો. ભો મોક્ષાભિલાષી तुम धर्मार्थी हो ताते प्रथम मोक्ष का स्वरूप सुनो. पीछे तुम्हारे इस मोक्ष की इच्छा होएगी. તમે મોક્ષ સુખનું વર્ણન સાંભળશો તો કે પછી તમારે પણ એ મોક્ષ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે, તો તુમકો મોક્ષ કા માર્ગ ભી બતાવેંગે. મોક્ષ સુખનું વર્ણન સાંભળવાથી તમારે મોક્ષ મેળવવાની જો ઈચ્છા થાય તો આચાર્ય કે તમને એનો માર્ગ પણ બતાવીશું. कैसा है मोक्ष? जेते संसार में केवो छे मोक्ष? तो के जेनाथी संसारमा मोक्ष मळवाथी संसारमा थता जन्म मरण भूख प्यास वात पित्त कुष्ठादि रोग इन अनादि अनेक जहां दुख हैं तीन सर्व दुख दोषन ते रहित है, ऐसा मोक्ष है. यहाँ तमे के जन्मनु दुख, मरणनु दुख, जरावस्थानु दुख, प्यास, तरस, भूख, तरस, वात, पित्त, कफ, रोग आदिना अनेक दुख तमे वेदो छो. एमानु एके दुख ज्यां नथी ते छे मोक्ष. एवं अविनाशी निराकुल इंद्रिय रहित सुख का स्थान है और अनुपम सर्वलोका लोकवर्ती पदार्थ का जानन हारा ऐसा केवल ज्ञान सहित भगवान पद जगत के पूज्य योग्य है. अविनाशी सुख है जेनो कोई काळे नाश नहीं થાય. एक बार मोक्ष सुख मळ्યું કે પછી કોઈ દિવસ જાય નહીં,
वળી केवुं छे निराकुल, अविनाशी अने निराकुल, कोई आकुलता नहीं। इंद्रिय सुख में आकुलता है। पहला जेम के आपणे खावानुं सुख लेवुं होय तो पहला भूखनुं दुख जोईए। भूखनी आकुलता जो न होय तो खावामां सुख न लागे। भूख न लागती होय तो खावामां गमे एटली 56 जातना भोग बन्या होय नहीं गमे, मने नहीं भावे। केम? भूख नथी। एटले संसारी जीवोनुं इंद्रिय सुख ते आकुलताथी युक्त छे ने खरेखर सुखनुं लक्षण छे निराकुलता। निराकुलता सुख छे, आकुलता छे दुख। इच्छामां आकुलता माटे इच्छा मुख। तो ये संसार में जे सुख छे ते कहे ते तो जन्म मरण भूख प्यास वात पित्त कप कुष्ठ आदि रोग इन अनादि अनेक जहां दुख हैं तीन सर्व दुख दोषन ते रहित अविनाशी निराकुल इंद्रिय रहित जो इस सुख का स्थान है वह मोक्ष है। और अनुपम सर्व लोकालोकवर्ती पदार्थ का जाननहारा केवल नानीओने ज मोक्ष मळे। एटले जगत में रहेला सर्व पदार्थों ने जे जाणी शके जोई शके ऐसा केवल नान सहित भगवान पद प्राप्त होने से जगत वही मोक्ष में विराजित है सिद्ध भगवंत, वो सदा पूजने योग्य। ता मोक्ष को इंद्र देव चक्री गणधर मुनि सर्व सदैवता को वांछे पूजे है। एवा जे केवलनानी भगवंतो जे यांथी मोक्ष में जवावाळा छे एमने कहे छे के इंद्र पूजे, देव चक्रवर्ती गणधर मुनि सर्व सदैवता को वांछे है पूजे है। तहाँ के सुख अखंड है, खंडित कोई दिवस नहीं थतुं। आपणुं इंद्रिय सुख केवुं क्षण मात्र मळे पछी गयुं। गमे एटली वस्तु बनावी होय पण मोढा आगळ लावीए त्यां सुधी कांई नहीं। जीव उपरे तेटलो स्वाद गळे उतरी गयो के गयुं। अखंडित नहीं। ज्यारे मोक्षनुं सुख एक धारू रहे। मोक्ष का सुख अखंड है, अविनाशी है, कोई काळे जेनो नाश नहीं थाय अने सर्व कर्म मल रहित है, निराबाध है, तिनके सुख का कबहू अंत नाही। और जेते हवे ए सुख कोना जेवुं छे ते समझावे के जेते मनुष्य इंद्र देव अहम इंद्र चक्री कामदेव विद्याधर इन सबनी के सुख अनंत काल के बीते सो सबनी को इकट्ठे करिए तो भी मोक्ष सुख के एक समय मात्र भी नहीं होय। हवे जेटला आज दिवस सुधी चक्रीओ थया, इंद्रो थया, देवो थया, कामदेव थया, अहम इंद्र थया, विद्याधरो थया, ए बधा जीवोनुं सर्वकालनुं सुख भेगुं करो इंद्रिय सुखनुं। इन सबनी के सुख अनंत काल के बीते सो सबनी को इकट्ठे करिए तो भी मोक्ष सुख के एक समय मात्र भी नहीं होय। मोक्ष सुखनी एक समय मात्रनी पण तुलना करवाने आ बधानुं सुख एक बाजू त्राजवामां मूको अने एक बाजू मोक्षनुं एक समयनुं सुख मूको तो पण एक समयनुं सुख वधी जाए। यहाँ प्रश्न उठता है जो अहम इंद्र अरु इंद्र के सुखते भी बहुत सुख और कहा होएगा सो कहो। यहाँ प्रश्न उठ्यो शिष्य ने के इंद्र ने अहम इंद्र थी बड़ी विशेष सुख बड़ी क्या हो सके। अहम इंद्र जे 5 अनुत्तर में रहेला बधा अहम इंद्र छे, त्यां कोई एमनो राजा नहीं। इंद्र बधा ज राजा जेवा। अहम इंद्र अरु इंद्र के सुखते भी बहुत सुख और कहाँ होएगा सो कहो। आचार्य ताको कहिए कई सुख है तेनी बात करे। भो भव्य सुनी के भो भव्य सांभळो के क्या विशेष सुख होय इंद्र ने अहम इंद्र करता पण अने आ इंद्र ने नरेन्द्र एटले चक्रवर्ती के आपड़ा मनुष्योना सुख केवा अने मोक्षनुं सुख केवुं हवे आ दृष्टांतथी तुलना करीने समझावे छे। जैसे आ दृष्टांत जैसे कोई पुरुष
ऊंट की असवारी किए राह में ऊंट को दौड़ावता चला जाए है, सो ताके पीछे मारने को वैरी पीठी पीछे लागा, सो वाको देखी भय खाए ऊंट दौड़ाया, सो कूदता चाल्या जाए है, पीछे वैरी भी चल्या आवे है। एक ऊंट पर બેસેલો વ્યક્તિ છે, એના પાછળ એનો શત્રુ પડ્યો, એટલે પેલો ઊંટ દોડાવે છે કે જાણે મને પકડી લેશે, પેલો ખૂબ દોડાવે, પેલો પણ પાછળ દોડાવે છે ઊંટ એને પકડવા। હવે એને ભય લાગ્યો કે મને પકડી લેશે, એટલામાં રસ્તામાં એને તરસ લાગી, ભૂખ લાગી, એટલે પછી એને પાસે જે હતું એ ખોલ્યું અને દોડાવતો ઊંટ દોડે છે ને પોતે ઊંટ ઉપર કેવો કૂદે, ઊંચો નીચો થાય, એમાં પછી ગેમ તેમ લઈને પેલું ખોલ્યું ડબ્બો અને એમાંથી ખાવા લાગ્યો, અડધું નીચે પડે અડધું ખાય, અને પાણી પીવા લાગ્યો, અડધું નીચે જાય ઉપર પી, એમ કરતા ઊભો તો રહી નહીં શકે કેમ કે પાછળ આવે છે। એ વાત કરે છે આ આપણું એવું સુખ આપણું છે, આપણે સંસારી જીવોને એવું સુખ છે। कोई पुरुष ऊंट की असवारी किए ऊंट ऊपर राह में ऊंट को दौड़ावता चला जाए है, सो ताके पीछे मारने को वैरी पीठी पीछे लागा, सो वाको देखी भय खाए ऊंट दौड़ाया, सो कूदता चला जाए है, पीछे वैरी भी चले आवे। ऐसे जाते रास्ते में भूख लागी और प्यास लागी, सो ताके पास लाड़ू थे, सो खाता जाए है, और प्यास लागी सो ठंडा नीर था, सो बैला कटोरा भरी पीपता जाए हैं, सो कछु अन्न पानी मुख में कछु भूमि में पड़ता जाए। હવે ઊંટ તો દોડે છે, એમાં ખાઈ પી ऊपर ने खाए जाए। सो या पुरुष ने भूख तिरसा मेटने को ठंडा जल पिया, भोजन खाया अरु क्षुधा तरसा मेटी सुख मान्या। भूख तरस लागी, पेलो पाछल पड़्यो, હવે શું કરું, તો કે ખાઈને આવી રીતે પણ પાણી પીને શાંત સુખ માની કે હા બસ હવે આપણે પેટ ભરાઈ ગયું, પણ પેલો કાલરૂપી શિકારી પાછળ છે। હવે કે છે હવે બીજી બાજુ મોક્ષનું સુખ કેવું એ તુલના કરાવે છે। અરુ એક પુરુષ, એવી રીતે બીજો પણ એક પુરુષ अपने घर के बाग में बगीचा में सघन छाया में तिष्ठा, ताके पास ही अनेक सज्जन सुखकारी बैठे। બીજો પોતાના મકાનમાં બગીચામાં બેઠો છે, ઝાડ નીચે છાયા છે, પોતાના સજ્જન બધા કુટુંબીઓ પાસે બેઠા છે, કોઈ એનો દ્વેષી નથી ત્યાં। सो द्वेषी कोई नाही, सो या पुरुष ने भूख तिरसा मेटने को ठंडा जल पिया, भोजन खाया और सुखते सोई रहा। બીજો વ્યક્તિ આવી રીતે બગીચામાં બેઠો, પોતાના કુટુંબીઓ સાથે શાંતિથી જમી પાણી પીને ઘરે સૂઈ ગયો, ત્યાં એનો કોઈ દ્વેષી વેરી નથી કે એને ભય લાગે। इन दोनों में बहुत सुख किसके, આ બે જણા, એક તો ઊંટ ઉપર ખાય ને એક શાંતિથી પોતાના ઘરના બગીચામાં જમે, તો એ જ સુખરૂપ વધારે। એ જ પૂછે છે આચાર્ય, इन दोनों में घना सुख किसके, ઘણું સુખ કોને? लाडू जल तो ऊंट वाले ने भी खाए, लाडू जल घर बैठने वाले ने भी खाए। सो जैसा अंतर इनके सुख में है, तैसा ही अंतर देव इंद्र अहम इंद्र के सुख में और मोक्ष के सुख में है। शांति एक बेसी घरे खाए, कोई चिंता फिकर नहीं, અને એક માર ઊંટ ઊંચો નીચો અને ભય लागेलो છે, પેટ ભરે, તેના જેવા કે આ આપણા સંસારી જીવોના સુખ છે। સુખ તો ક્ષણિક અને ઉપાધિ કેટલી, ઊંચો નીચો રાત દિવસ આદિ વ્યાધિ ઉપાધિથી થયા કરે, છતાં એમાં સુખ માને કે અમે સુખી છીએ। જ્યારે મોક્ષમાં નિરાકુલ સુખ અનુભવે આત્માનો અખંડ શાંતિથી પોતે એનો અનુભવ કરે, કોઈ ચિંતા ફિકર નથી, તો કે મોક્ષનું સુખ એવું છે। દ્રષ્ટાંતથી વાત સમજાવી કે ઘરે બેઠો જે કેમ શાંતિથી, એવું મોક્ષમાં છે। मोक्ष का सुख तो निराकुल है, भय रहित है, अविनाशी, और इंद्र अहम इंद्र देव के सुख हैं सो विनाशिक है। इनके पीछे काल रूपी वैरी लागा है, अपना पाछल तो काल रूपी वैरी लागेलो छे, एथी अपने भय सहित सुख छे। ऐसे सामान्य स्थूल दृष्टांत का भाव जानना। सो हे भाई, संसारी इंद्रादि के सुख इंद्रिय जनित तिनते मोक्ष के अतीन्द्रिय सुख ते अनंत अनंता अनंत गुणांतर है। इंद्रियों सुख
અને મોક્ષના સુખ તો માં તો આ રીતે અનંતા અનંત ગણું અંતર છે. અનંત ગણું નહીં, અનંતા અનંત ગણું અંતર છે. हे भाई, संसारी इंद्रादिक के सुख जो इंद्रिय जनित हैं, तीन ते मोक्ष के अतीन्द्रिय सुख ते तो अनंत गणा अंतर हैं. ताते जो भविष्य सुख का अर्थी होए सो मोक्ष जावे का उपाय करो. खरेखर के अंतर सुखना शाश्वत सुखना इच्छुक हो ते मोक्ष जवानो प्रयत्न करो. ऐसा उपदेश सुनी कोई भव्यात्मा मोक्ष सुख का अभिलाषी पूछता भया, हे गुरुनाथ, मोक्ष के सुख आपने सर्व दुख रहित कहे, सो मोक्ष कैसे पाइए, ताका मार्ग कहिए. तब गुरु है सोई शिष्य के प्रश्न पाए ताके हित को कहते भय हो भव्य सुनी. सम्यक दर्शन ज्ञान, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र है सो मोक्ष का मार्ग. सो हे भव्य, सम्यक दर्शन ते तो मोक्ष का श्रद्धान होए हैं. मोक्ष अनंत सुख का स्थान है. ऐसे श्रद्धान होते पीछे सम्यक ज्ञान होए ताते मोक्ष मार्ग जान्या जाए है. ता मोक्ष मार्ग में चालिए हैं ताते प्रथम तो श्रद्धान चाहिए, पीछे जानपना चाहिए अने पीछे मार्ग में चलना चाहिए. तब वांछित स्थान को पहुंचते हैं. सम्यक दर्शन दान चारित्र વિશે એમાં લાંબુ છે. આપણે પ્રયોજનભૂત વાંચ્યું કે આ રત્નત્રય એ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે, જેથી કે આપણે ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકાય. એમ મોક્ષ છે તે અનંત સુખરૂપ છે. આપણે વાંચી ગયા, આ પાઠ પૂરો થયો મોક્ષમાળામાં. હવે પ્રવેશિકામાં પણ મોક્ષ સુખનો એક પાઠ છે. તેમાં બીજી રીતે સમજાવ્યું કે મોક્ષ કેવી રીતે મળે, શું કરવું જોઈએ તો મોક્ષ મળે. માટે એ આપણે આવતીકાલે થઈશું. વચનામૃત પાન 111 મોક્ષમાળા શિક્ષાપાઠ 73 મોક્ષ સુખ. મોક્ષમાળામાં તો આપણે વાંચી ગયા. હવે આજે પ્રવેશિકામાં શિક્ષાપાઠ 90 મોક્ષ ના સુખ આ રીતે શીર્ષક આપ્યું છે. ત્યાં મોક્ષ સુખ લખ્યું, અહીંયા બ્રહ્મચારીજીએ મોક્ષ ના સુખ. એટલે મોક્ષનું સુખ કેવું છે અને તે મેળવવામાં બાધક કારણો શું શું છે, મોક્ષનું સુખ આપણને પ્રાપ્ત કરવામાં શું નડે, બાધક કારણો શું, તેનું વર્ણન આમાં કરશે. શિષ્ય ગુરુ વિશેનો સંવાદ છે. શિષ્ય ગુરુને પૂછે છે કે હે મહારાજ, મોક્ષ સુખરૂપ છે અને આ સંસાર બધો દુઃખથી ભર્યો છે એમ આપ કહો છો કે મોક્ષ સુખરૂપ છે અને આ સંસાર બધો દુઃખથી જ ભરેલો છે એમ આપ કહો છો, પણ આ દુઃખના મૂળ કારણ શું? આ સંસારમાં બધું દુઃખ જ શા માટે, એનું મૂળભૂત કારણ શું તેની મને સમજ નથી. કે કયા કારણને લઈને સંસારમાં દુઃખ છે, એના કારણો શું તેની મને સમજ નથી. તો કૃપા કરીને મને સમજ પડે તેવો કંઈ બોધ કરવા આપને નમ્ર વિનંતી કરું છું. શિષ્ય ગુરુને કહે છે કે મને આપ કારણ સમજાવો, કયા કારણોને લઈને આ સંસારમાં દુઃખ છે તેને આપ કૃપા કરી અને અમને આ સમજાવો. ત્યારે હવે શ્રી ગુરુ કહે છે, શ્રી સદગુરુ કહે, હે ભાઈ, દુઃખનું લક્ષણ પરાધીનતા અથવા આકુળતા, ઉત્સુકતા છે. આ સંસારમાં દુઃખનું મૂળભૂત કારણ શું? તો કે પરાધીનતા. સંસારી જીવોનું બધું સુખ પરને આધીન છે. ઇન્દ્રિયોનું સુખ પણ ઇન્દ્રિયો સ્વસ્થ હોય અથવા એના સાધનો જે શબ્દરૂપ રસગંધ એ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય તો સુખ થાય, નહીં તો નહીં થાય. અથવા સામગ્રી બધી ઉપલબ્ધ હોય પણ ઇન્દ્રિયો સ્વસ્થ ન હોય, ભૂખ ન હોય તો સ્વાદનું સુખ ન આવે, આંખ બરોબર જોઈ ન શકે તો જોવાનું સુખ ન મળે, કાનમાં બહેરાશ હોય તો કર્ણેન્દ્રિયનું સુખ ન મળે. એવી રીતે શરીરમાં શક્તિ વગેરે ન હોય તો બીજી ઇન્દ્રિયોનું પણ સુખ ન મળે.
માટે આ બધું પરને આધીન સુખ છે, સંસારનું સુખ, જ્યારે મોક્ષનું સુખ તો સ્વાધીન છે. એટલે અહીંયા કહ્યું, હે ભાઈ, સદગુરુ કહે, હે ભાઈ, આ સંસારનું દુઃખ તેનું મુખ્ય લક્ષણ તો પરાધીનતા છે, સ્વાધીન. એના માટે આપણે 8 દ્રષ્ટિમાં એમણે બોલ્યા, સગળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વસ તે સુખ લહીએ, એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે, તે ગુણ કહો કેમ, કહીએ રે ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. સગળું પરવશ તે દુઃખ લક્ષણ, દુઃખનું લક્ષણ શું? પરવશતા. પરને વશ જેટલું હોય તે બધું જ દુઃખ જ છે. એક શેઠનો નોકર હોય એને કેટલું આધીન રહેવું પડે, શેઠ કહે તેમ કરવું પડે. એમ ઇન્દ્રિયોની જ્યાં પરાધીનતા છે ત્યાં સુખ છે જ નહીં. અથવા ઇન્દ્રિયો સાબુદ હોય પણ પર વસ્તુ ન મળે તો પણ સુખ ન મળે. માટે સગળું પરને વશ છે તે સુખ, દુઃખનું લક્ષણ છે, સ્વાધીન છે એ સુખ છે. સર્વમ આત્મવશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. સુખ ને દુઃખના લક્ષણ શું? કે જે સ્વાધીન છે તે સુખ, પરને આધીન હોય તે બધું જ દુઃખ. સગળું પરવશ તે દુઃખ લક્ષણ. એમ સર્વમ આત્મવશમ સુખમ, આત્મને વશ છે તે બધું જ સુખ. અને સર્વમ પરવશમ દુઃખમ, પરને વસન છે તે બધું જ દુઃખ. એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. આ સુખ ને દુઃખના લક્ષણ છે. જ્યાં પરાધીનતા ત્યાં દુઃખ છે. રામાયણમાં પણ તુલસીદાસજીએ લખ્યું છે, પરાધીન સપને હું સુખ નાઈ. પરાધીન વ્યક્તિને સ્વપ્નમાં પણ સુખ નથી. એટલે કે ખરેખર પરાધીનતા એ દુઃખનું લક્ષણ છે. એટલે શ્રી સદગુરુએ શિષ્ય પૂછ્યું કે આ સંસાર આપ દુઃખરૂપ કહો છો તો તે કયા કારણે? તો કે આ સંસારમાં બધી પરાધીનતા છે. અહીંયા જે મેળવાતું સુખ પણ પરને આધીન છે, માટે તે દુઃખનું જ બીજું રૂપ છે. હે ભાઈ, દુઃખનું લક્ષણ પરાધીનતા છે અથવા આકુળતા. કોઈ પણ વસ્તુની આપણે ઈચ્છા થાય કે પહેલાં અંદરમાં આકુળતા થાય. આકુળતા એટલે ઉકળાટ થાય. જેમ કે ભૂખ લાગી હોય તો હવે ભૂખ બહુ લાગી છે, શું મળશે, ક્યાં મળશે, કેવી રીતે મળશે? એમ ભૂખનું દુઃખ જ્યાં સુધી ન વેદાય ત્યાં સુધી ખાવામાં સુખ પણ ન લાગે. તમે એટલી બધી વસ્તુ તૈયાર પણ ભૂખ નથી, શું કામ આવે? ભૂખ ઘણી હોય પણ વસ્તુ જ ખાવા ન મળે, પુણ્યને આધીન, તો પણ સુખ ન મળે. એમ દુઃખનું લક્ષણ પરાધીનતા અથવા આકુળતા અથવા ઉત્સુકતા છે. ભાવોનું ઊંચું નીચું પણ ઘણું થાય. આપણને વસ્તુ મેળવી હોય, મળશે કે નહીં, શું? એ ઊંચા નીચા જે આ પરિણામ ખૂબ થાય તે સુખ નથી. સુખનું લક્ષણ તો નિરાકુળતા છે. જ્યાં આકુળતા અંતરમાં ન હોય તે જ સાચું સુખ કહેવાય. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુખ. ઈચ્છાઓ અનેક પ્રકારની આપણા હૃદયમાં ઉદ્ભવે છે, એ જ દુઃખનું ખરું લક્ષણ છે. એટલે હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા, દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાલની ભૂલ મેટવવી હોય તો તમે ઈચ્છાઓને ઘટાડો. આ સર્વ સંસાર દુઃખનું મૂળ જ ઈચ્છા છે. 100 ગણી ઈચ્છા 100 ગણો દુઃખી, 50 ગણી ઈચ્છા 50 ગણો દુઃખી, 5 ગણી ઈચ્છા 5 ગણો દુઃખી. ને જેની એક બિલકુલ ઈચ્છા નહીં તે સર્વથા સુખી. जिन्हें कछु नहीं चाहिए वो शाहन के साह. શાસ્ત્રોમાં મુનિ એકો પરમ સુખી, મુનિ એકો સુખી સુખી એમ કહ્યું કે મુનિ મહાત્મા જેને અંતરથી કોઈ પદાર્થ મેળવવાની ઈચ્છા નથી તે જ ખરો સુખી છે. બાકી બધા જ દુઃખી. કરોડપતિઓ દુઃખી, કેમ કે વિશેષ મેળવવાની તૃષ્ણા છે. એટલે બ્રહ્મચારીજી લખ્યું, નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણાવશ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. નિર્ધન છે તો મારે નથી એમ કરીને દુઃખી, અને જેને ઘણું બધું છે પણ ઓછું છે,
નિર્ધન ધન વિના દુઃખી, તૃષ્ણા વશ ધનવાન, તૃષ્ણાને વશ થયેલો ધનવાન પણ દુઃખી. કહી ન સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. હે વિદ્વાન, તું આ વાતને વિચારી જો કે સંસારમાં સુખ શામાં છે. સુખ પૈસામાં નથી, ગરીબાઈમાં નથી. સુખ તો સમજણમાં છે, સંતોષ ભાવમાં છે. એ જેને આવી ગયો તે સુખી. પછી ભલે ને એને રોજના 50 રૂપિયા મળતા હોય, પેટ ભરાતું હોય અને બાદશાહીથી રહેતો હોય, લોરી ચલાવતો હોય, પણ બસ આજ કા હો ગયા, કલ કી બાત કલ દેખેંગે, એ સુખી. અને કરોડો હોય પણ મારા પાસે ભલે કરોડ પણ મારો ભાઈ તો 2 કરોડનો માલિક છે, એના આગળ હું ઓછો કહેવાઉં, મારા એક થાય એટલે એ હંમેશા દુઃખી. એમ સુખ સમજણ મળે એટલે પ્રભુશ્રી શું કે પ્રભુ સમજણ એ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. સમજણથી જ્યારે સંતોષ આવી ગયો કે તે હંમેશા સુખી થઈ જાય. એમ અહીંયા કે છે હે ભાઈ, દુઃખનું લક્ષણ પરાધીનતા અથવા આકુળતા ઉત્સુકતા છે. આકુળતા ઈચ્છા થતા થાય છે. અંતરમાં આકુળતા ક્યારે ઉત્પન્ન થાય? ઈચ્છા થાય ત્યારે. આ મારે વસ્તુ જોઈએ કે આકુળતા ઊભી થઈ. તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. સંસારીઓની તૃષ્ણા આકાશના જેવી અનંત છે, એનો કોઈ અંત નથી. જેટલું મળે તેટલું ઓછું જ લાગે. તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે. હવે અહીંયા પહેલાં તો સાની ઈચ્છાઓ થાય છે એ બતાવે છે કે જેને લઈને સંસારી પ્રાણી દુઃખી છે. તો કે એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે. 5 ઇન્દ્રિયના વિષયો એ મને કેમ મળે તો હું સુખી થાઉં, એવી આપણી મિથ્યા માન્યતા છે, અજ્ઞાનને લઈને, મિથ્યાત્વને લઈને. એટલે જીવોને અનેક પ્રકારની ઈચ્છાઓ હોય છે. એક તો વિષય ગ્રહણની ઈચ્છા હોય છે, અર્થાત દેખવા જાણવા ઈચ્છે છે. આ મારે જોવું છે, આ મારે જાણવું છે. જેમ કે રૂપ દેખવાની ઈચ્છા, રાગ સાંભળવાની ઈચ્છા, કાનનો વિષય રાગ સંગીત, રૂપ રંગ જોવાની આંખનો વિષય, અથવા કંઈ ને કંઈ જાણવા આદિની ઈચ્છા મનથી થાય છે. અમારે જાણવું છે, અમારે જોવું છે, એમ ઈચ્છાઓ કંઈ ને કંઈ નવી થયા જ કરે છે. ત્યાં બીજી તો કોઈ પીડા નથી. ઈચ્છાઓ મનમાં થાય છે ત્યારે કોઈ શરીરમાં દુઃખ નથી હોતું, પણ પરંતુ જ્યાં સુધી દેખે જાણે નહીં ત્યાં સુધી તે મનથી આકુળ વ્યાકુળ. મનનું દુઃખ વિશેષ છે, શરીરના દુઃખ કરતાંય મનમાં આકુળ વ્યાકુળતા બહુ થાય. એટલે કૃપાલદેવ 927માં પત્રમાં લખ્યું, શારીરિક વેદના તો બધું ખબર પડે બધાને કે દુઃખ છે, પણ આ મનનું દુઃખ, અશાંતિ એ કોઈ સમ્યક દ્રષ્ટિ વિરલા પુરુષોને જ જણાય. માટે ઈચ્છાઓને આધીન તો સર્વ પ્રાણી છે. માટે જગતવાસી જીવો સર્વ દુઃખી છે. એક તો વિષય ગ્રહણની ઈચ્છા, જેમ કે રૂપ દેખવાની, રાગ સાંભળવાની, અથવા કંઈ ને કંઈ જાણવાની ઈચ્છા. ત્યાં બીજી તો કોઈ પીડા નથી, પરંતુ જ્યાં સુધી દેખે જાણે નહીં ત્યાં સુધી તે આકુળ વ્યાકુળ રહે છે. એ ઈચ્છાનું નામ વિષય છે. આ 5 ઇન્દ્રિયના વિષયો મેળવવાની ઈચ્છા, તેને લઈને દુઃખી છે. એક તો વિષયો મેળવવાની ઈચ્છા. 5 ઇન્દ્રિયના વિષયો રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ છે. આંખનો વિષય જોવાનો, કાનનો વિષય સાંભળવાનો, એમ 5 ઇન્દ્રિયોની ઈચ્છા નિરંતર સંસારી જીવને થયા જ કરે છે, કર્મને આધીન છે. માટે હવે આગળ કે છે બીજી ઈચ્છા, બીજો પ્રકાર ઈચ્છાનો, તે કશાય ભાવથી જે ઈચ્છા થાય છે તે હવે કહે છે. વિષયોથી કશાય ઉદ્ભવે. 5 ઇન્દ્રિયના વિષયો મેળવવાની ઈચ્છા કરે, ન મળે અથવા મેળવવા માટે પહેલાં લોભ કરે, લોભ માટે માયા પણ કરે, એમાં કંઈ વિઘ્ન હોય તો ક્રોધ પણ કરે, વિશેષ મળે તો માન મોટાઈ માને પોતાને. એમ વિષયોથી પછી કશાયની ઈચ્છા થાય છે. એક ઈચ્છા કશાય ભાવો પ્રમાણે કાર્ય કરવાની છે. આ બધું એનો વધારે એકદમ વિસ્તારમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં આપેલું છે.
બ્રહ્મચારીએ જાણે ટૂંકો સાર એમાંથી ગ્રહણ કર્યો હોય, આપણને જોઈએ એવો, ત્યાં બહુ લાંબુ પડું, એ સમજવામાં સમય લાગે એટલે સાર આપણને આપ્યો છે. એટલે મોક્ષ સુખ શું? તો કે આ મોક્ષ સુખના બધા બાધક કારણો છે. બીજો કશાય ભાવ, ક્રોધ, માન, માયા, લોભ આપણા અંદર જે પ્રમાણે ઉઠે તે પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છા થાય છે. જેથી તે કાર્ય કરવા ઈચ્છે છે, જેમ બુરું કરવાની, હીન કરવાની ઇત્યાદિ ઈચ્છા થાય છે. ક્રોધને વશ આનો બગાડી દઉં, એનો લોકોમાં હલકો લાગે એમ કરું, પોતાને મોટો માને એટલે બીજાને હલકો બતાવું, એમ ક્રોધથી જે અથવા માનથી, માયાથી, લોભથી જે ઈચ્છાઓ થાય છે તે કશાયથી ઉત્પન્ન થતી ઈચ્છાઓ છે. હવે અહીં પણ બીજી કોઈ શરીરની પીડા નથી, આમ કંઈ દુખતું નથી. શરીરમાં આપણે પીડા રોગ હોય તો દુખે, એવો કોઈ દુખાવો નથી. પણ જ્યાં સુધી એ કાર્ય ન થાય ત્યાં સુધી મન અતિ વ્યાકુળ રહે છે. લોભ કશાયને લીધે મન દુખી રહે, માન મોટાઈ જોઈતી હોય કોઈને આપે તો મન દુખી થાય, ક્રોધ કશાય કરે, કોઈને દુઃખ આપવાનો ભાવ થાય, એ કાર્ય સિદ્ધ ના થાય ત્યાં સુધી વ્યાકુળ રહે. અને માયા કપટ કરે તો પણ અંતર કંઈ શાંતિ ન પામે, જાણે બીજા જાણી ન જાય. એટલે કશાય ભાવોને લઈ તે થતી ઈચ્છાઓ એ પણ જીવને દુઃખી જ કરે છે. અને સંસારમાં તો વિષય કશાય જ છે. હવે ત્રીજો ઈચ્છાનો પ્રકાર બતાવે, તે છે પાપનો ઉદય. એક ઈચ્છા પાપના ઉદયથી શરીરમાં રોગાદિ અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતા તેને દૂર કરવાની થાય છે. શરીરમાં રોગ આવી ગયો પૂર્વકર્મના કારણે, ઉદયના કારણે, હવે નથી જોઈતો ગમે કોને, એટલે કેમ દૂર થાય એના માટેના પ્રયત્નો જારી રાખે. અથવા કોઈ ઈષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ થઈ જાય, અનિષ્ટનો સંયોગ થઈ જાય, એને કેમ દૂર કરવું, એનો શું ઉપાય? ગમતું નથી ને આવી ગયું, હવે એના માટે પણ દુઃખી અંતરથી. કર્મને આદિને આ બધું થવાનું છે, રોગાદિ, પણ મારે નથી જોઈતા. નથી જોઈતા શું કામ આવે? બાંધતી વખતે વિચાર કરવો હતો, બંધ સમય ચિત્ત ચેતીએ ઉદય સો સંતાપ. એમ એક ઈચ્છા પાપના ઉદયથી શરીરમાં આ રોગાદિ વગેરે અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતા તેને દૂર કરવાની થાય છે. જેમ કે રોગ, પીડા, ક્ષુધા આદિનો સંયોગ થતાં તેને દૂર કરવાની ઈચ્છા થાય. ભૂખ લાગી, હવે એને ક્યાં મેળવીએ ખાવાનું, એ પીડા ઊભી થઈ. હવે ત્યાં તે પીડા માને છે, તેથી જ્યાં સુધી એ દૂર ન થાય ત્યાં સુધી મહાવ્યાકુળ રહે છે. જ્યાં સુધી રોગ મટે નહીં અથવા ભૂખની પીડા શમે નહીં, કે આવા ઈષ્ટનો વિયોગ થઈ ગયેલો મટે નહીં, ત્યાં સુધી એ આકુળ વ્યાકુળ જ રહે. એ ઈચ્છાનું નામ પાપનો ઉદય છે. એટલે પાપના ઉદયથી એ ઈચ્છાઓ થાય છે, એ પણ એને સંસારમાં દુઃખી જ કરે છે. પાપના ઉદયથી તો જગતમાં સર્વ દુઃખી થાય, પણ હવે પુણ્યના ઉદયથી પણ દુઃખી છે, એ વાત કરે છે. વળી એક ઈચ્છા બાહ્ય નિમિત્તથી થાય છે, અર્થાત એ ત્રણ પ્રકારની ઈચ્છા પ્રમાણે પ્રવર્તવાની ઈચ્છા થાય છે. બાહ્ય નિમિત્ત મળે એટલે ત્રણ પ્રકારે હું પ્રવર્તું. બાહ્ય પુણ્યનો ઉદય હોય તો આ વિષયોના સાધન મેળવું, કશાયો જે ઉદ્ભવ્યા એ પ્રમાણે મારું કાર્ય થવું જોઈએ, લોભાદિ વગેરે, અથવા આ પાપનો ઉદય જવો જોઈએ. એવો પુણ્યનો ઉદય મળે તો આ બધું થાય એમ ઈચ્છે છે. તો ત્યાં કોઈ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવાના કારણો પુણ્યના ઉદય મળે, પણ તેનું સાધન એક સાથે થઈ શકે નહીં. કે ભાઈ મારે પુણ્યનો ઉદય થાય, ધર્મ કરું તો પુણ્ય થશે, પુણ્યથી પછી હું જેમ ધારું તેમ કરી શકાશે, એટલે ધર્મમાં પુણ્યની ઈચ્છા. પણ અહીંયા કે છે એ ઈચ્છાઓને પૂર્ણ કરવામાં પણ પુણ્યનો ઉદય જોઈએ. આપણને કેમ બધું ઈચ્છિત મળતું નથી? કેમ કે પુણ્ય નથી. જોઈએ તો ઘણું બધું, પણ મળે કેમ નહીં? કે ભાઈ તારે પુણ્યનો ઉદય નથી. અને માનો કે પુણ્ય ઉદયથી મળ્યું તો તેનું સાધન પણ એક સાથે થઈ શકે નહીં.
તેથી એકને છોડી બીજામાં લાગે તથા તેને છોડી કોઈ અન્યમાં લાગે. માનો કે મારે જોવું છે, સાંભળવું છે, સૂંઘવું છે, ખાવું બધું જ જોઈએ, પણ એક સાથે નથી કરી શકતો. કેમ કે આત્માનો ઉપયોગ તો એક જ છે. ઈચ્છા તો એવું છે કે મને બધું જ સુખ થાય, સંગીત પણ સાંભળું, રૂપ રંગાદી જોઉં, ખાવું પણ સ્વાદ વિશેષ અને શરીર સ્પર્શ આદિ બધા સુખ એક સાથે મળે એમ જીવની ઈચ્છા હોય છે. પણ આત્માનો ઉપયોગ તો એક સમયવર્તી છે. એક સમયમાં જ્યારે આંખના વિષયનું સુખ, ભૌતિક સુખ, કાલ્પનિક ભોગવતો હોય ત્યારે એને કર્ણનું સુખ ન મળે. કર્ણનું સુખ હોય ત્યારે કાનનું, રંગીતનું ત્યારે જોવાનું ન મળે. ઉપયોગ એકદમ ફરી જાય છે, સમયવર્તી જ ઉપયોગ છે. આપણને લાગે કે મને બધું સાથે થઈ રહ્યું, પણ સાથે નથી થતું. એનું એક દૃષ્ટાંત ભગવાન મહાવીરના સમયમાં કે ભગવાને કહ્યું છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય. આ ખોટું છે, એમ નથી. કેમ કે નદી પસાર કરતા હતા મુનિ. નદીમાં તો પાણી ઠંડુ અને ઉપર એકદમ તાપ પડતો હતો, માથે વાળ નહોતા, એટલે કે ઉપર તો મને એટલી બધી ગરમીનો અનુભવ થાય, નીચે પાણી ઠંડો થાય. એટલે ભગવાને કહ્યું એક સમયમાં ઉપયોગ નહીં, મને તો બે છે, નીચે મને ઠંડક, ઉપર ગરમી, બે અનુભવ થાય. ત્યારે ભગવાને જેને કહે તો કે એમ નથી, તને જે વખતે ઠંડીનો વિચાર આવે છે કે પગ ઠંડા છે, તે વખતે તને ગરમીનો વિચાર નથી. અને ગરમીનો જ્યારે વિચાર આવે છે ત્યારે ઠંડાનો નથી હોતો. કેમ કે ઉપયોગ એક સમય વર્તી જ હોય છે. આંખ મીચીને ખોલી એમાં તો અસંખ્યા સમય થઈ જાય, એટલે બધું જ પલટાઈ જાય. એટલે તું આમ માને છે પણ એમ નથી. એમ એની ઈચ્છા થાય કે એક સાથે બધું ભોગવી લઉં, નથી ભોગવી શકાતું. એટલે આ બધી ઈચ્છા પૂર્ણ કરવાના કારણો પુણ્યના ઉદયથી મળે, પણ તેનું સાધન એક સાથે થઈ શકે નહીં. તેથી એકને છોડી બીજામાં લાગે તથા તેને છોડી કે અન્યમાં લાગે. જેમ કોઈને અનેક સામગ્રી મળી છે પુણ્યના ઉદય, હવે તે કોઈને દેખે છે, તેને છોડી રાગ સાંભળવા લાગે છે, તેને છોડી કોઈનું બુરું કરવા લાગી જાય છે, વળી તેને છોડી ભોજન કરવા લાગી જાય છે. એ જ પ્રમાણે અનેક કાર્યોની પ્રવૃત્તિમાં ઈચ્છા થાય છે. એ ઈચ્છાનું નામ પુણ્યનો ઉદય છે. એટલે પુણ્યના ઉદયમાં પણ જીવ દુઃખી. પુણ્યના ઉદય સામગ્રી મળી આવી તો હવે આ ભોગવું, આ ખાવું, કેમ કરું, ચારે બાજુ. જેમ અમેરિકન લોકો જાણે આટલું બધું આપણને આ બધી વસ્તુઓ મળી છે, તો પાણી શું પીવું? પાણીની રુચિ હોય તો શરબત પી લેવું, તો એટલો તો સ્વાદ આવ્યો. હા, એનું બધું ગંદુ હોય, પણ એમાંય જાણે એટલું તો સુખ ભોગવું કે આટલી જગ્યા છે પેટમાં. તો એમ વૃત્તિઓ જેને ઇન્દ્રિયમાં સુખ માની બેઠો એની આમાં જ ભટકે છે. આ ખાઉં, આ જોઉં, ક્યાં સાંભળું, ક્યાં જવું તો મને સુખ મળે. એટલે બાહ્ય ભૌતિક સામગ્રી બહુ મળે ત્યાં પણ એ અત્યંત ઈચ્છાઓને લઈને ત્યાંય દુઃખી છે, ત્યાંય શાંતિ વળતી નથી. એટલે અહીંયા કહે છે આ ઈચ્છાનું નામ પુણ્યનો ઉદય છે. પુણ્યના ઉદયથી થતી ઈચ્છા એ પણ એને દુઃખી જ કરે. પૈસા ઘણા હોય, ચાલો અમેરિકા ફરવા જઈએ, કાશ્મીર જઈએ, મદ્રાસ જઈએ, બેંગ્લોર, દિલ્હી જઈએ, કે જીવ્યા કરતા તો જોયું ભલું, અનંત વાર જોયું છે, છતાં શું સંતોષ વળ્યો? આમ સાધન હોય એટલે એને આવું સૂજે, આકુળતા વધી જાય છે. એમ મહાપુરુષો કે આ સંસારની પુણ્યના ઉદય હોય કે પાપના, બધા જ દુઃખી. એટલે એને જગતમાં સુખ માને છે. પુણ્યના ઉદય ન તો કે જગતમાં સુખ માને. આ મોક્ષ સુખ સમજાવવું છે, પણ આપણે જ્યાં જ્યાં સુખ માની બેઠા છે એ પહેલા જીવને સમજાય તો મોક્ષ સુખની કંઈ ભાવના થાય. એટલે કે તમે જગતવાસી જીવો કે પુણ્યને સુખ માનો છો કે ભાઈ આ તો બહુ સુખી છે, એટલે એમના ઘરે શું છે? બંગલા છે, ગાડી છે, પૈસા છે, દુકાન ધમધોકાર ચાલે, એની શું વાત કરવી? હા, બાહ્ય સાધનો જોઈને એને સુખી કહે. એટલે પુણ્યના ઉદયને સુખ માને છે, પરંતુ તે સુખ નથી, દુઃખ જ છે. કારણ કે
સર્વ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણો કોઈને પણ બની આવતા નથી. બધા જ પ્રકારની ઈચ્છાઓ બધાને પૂરી થઈ જ જાય એવું ક્યારેય પણ બનતું નથી. કેમ? તો કે ઈચ્છાઓ પૂરી થઈ એના પહેલાં તો સ્ટોકમાં બીજી લાખો ઈચ્છાઓ છે, અનંત. એક પૂરી થાય બીજી, બીજી પૂરી થાય ત્રીજી. આપણું જીવન સવારથી ઉઠીએ છીએ, ઉઠવાવાળો ભક્તિનો નિમિત્ત ત્યાં આવે, ભક્તિમાં આ શુભ ઈચ્છા થઈ, પછી પાછા જઈએ હવે કે દાંતણ કરો, દાંતણ પતે કે હવે નાસ્તો કરો, કે હવે લેટ્રિન જાઓ, હવે ચાલો આ થઈ ગયું હવે નાહો, નાહો કે હવે આ કામે લાગો, એટલે ત્યાં જાઓ, આ કરો. આખો દાડો કંઈ ને કંઈ ઈચ્છા થયા જ કરે છે, જંપ જ વળતી નથી. એમ પાછું બીજે દિવસે ઉઠો એનું એ માણસ આ ઈચ્છાઓને લઈને એને શાંતિ વેદાતી નથી. ઊંઘમાં મળદા જેવો પડ્યો હોય ત્યારે એને કંઈ સુખ વેદાય, કારણ કે હવે કંઈક શાંતિ છે. કેમ કે આ લપ બધી ગઈ આ શરીરની કે વ્યવહારની કે વેપારની, એટલે 5-6 કલાક એને શાંતિ વેદાય. સાની? આ ઉપાધિ ઓછી થઈ એની, કે માનસિક ચિંતાઓ ઘટી એની. એ પણ શરીર થાકી જાય છે એટલે સૂવે, નહીં તો નહીં સૂવ્યા. થાકી જ ગયો હોય શરીર, શું કરીએ? એનાથી કંઈ ભોગવા એવું નથી. પાછો બળ મેળવીને પાછો દોડે સંસારમાં કે હવે સુખ લેવા જાઉં. પાછો થાકે સાંજે એટલે પાછો આવીને પડે. આમ શક્તિ મેળવીને દુરુપયોગ કરે છે અને એને સંસાર વધારે છે. એટલે મહાપુરુષો કે આ સંસારમાં ક્યાંય સુખ નથી, સુખની માત્ર કલ્પના છે, અને એને લઈને જીવ અનંત સંસાર વધારે છે, રાગદ્વેષ કરી. એમ કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણો માનો કે બની આવે, કદાચિત કોઈ પ્રકારની ઈચ્છા પૂર્ણ થવાના કારણો બની આવે તો પણ સર્વનું યુગપદ સાધન થઈ શકતું નથી, બધાને એક સાથે ભોગવી શકતો નથી. કેમ કે ઉપયોગ એક સમયવર્તી છે. તેથી જ્યાં સુધી એક સાથે ધારેલા કામ બની ના આવે ત્યાં સુધી તેની વ્યાકુળતા રહે છે. મારે તો કેટલા બધા કામો કરવા છે, પણ એકદમ થતા નથી, ધીમે ધીમે થાય. એટલે જ્યાં સુધી બધા કામો પૂરા થાય નહીં ત્યાં સુધી વ્યાકુળતા મટે નહીં. અને બધા કામો પૂરા થવા આવે કે બીજા પાછા 50 ઊભા જ હોય. એટલે કહ્યું કે ઈચ્છા નવી ઉગે કળ ન વળે છે. બ્રહ્મચારીજીએ લખ્યું કે ઈચ્છા નવી ઉગે કળ ન વળે છે. એટલે શાંતિ મળતી નથી. એક પૂરી કરું બીજી તૈયાર. એ તો માણસ આખી જિંદગી કમાવ કરે, પછી એનો કંઈ વિચાર કેમ નથી આવતો જ્ઞાનીઓ કે ભાઈ તારે શું આ બધું ભેગું કરીને શું કરીશ? તારે પેટ ભરવા માટે તો આટલું બધું જોઈતું નથી, આમ બધું ભેગું જ કરે. પણ એની ઈચ્છા જ એવી છે કે મને મળે તો બહુ સારું. કૃપાલ લખી મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માણે છે. પણ અહો, જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. કંઈ પણ મેળવવાની ઈચ્છા થઈ કે સુખ ગયું, શાંતિનું સુખ ગયું, અને અશાંતિ કરીને ભેગું કરે અને અહીંયા મૂકીને ચાલ્યો જાય. એનો શું અર્થ? એટલે વિચાર પણ એને આવતો નથી કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, પણ વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. એક પળ પણ તમને કે આવો વિચાર ના આવ્યો કે આ બધું ભેગું કરું પણ શાના માટે, કોના માટે? એ વિચાર પણ તૃષ્ણાની વિશેષતાને લઈને એને આવો વિચાર નથી આવતો. એટલે માનો બધું મળી આવે તો પણ એક સાથે ભોગવી શકતો નથી. તેથી જ્યાં સુધી એક સાથે ધારેલા કામ બની ના આવે ત્યાં સુધી એની વ્યાકુળતા રહે છે. વળી એક ઈચ્છા પૂર્ણ થતાં અન્યની ઈચ્છા થાય ત્યારે વળી તેની વ્યાકુળતા થાય. એક ઈચ્છા પૂરી થઈ બીજી ઉઠી. એમ એક સમય પણ જીવ નિરાકુળ રહેતો નથી. એક સમય પણ અંતરની આકુળતા કે પીડા આ જીવની મળતી નથી.
અને પાછો ઉપરથી પોતાને સુખી માને. એટલે કેટલી અજ્ઞાનની ગાઢતા છે. દર્શનમાં કેટલો બળવાન છે કે દુઃખમાં સુખ માની બેઠો. હવે એને કોણ સમજાવે? એટલે કૃપાલદેવે નિવૃત્તિ બોધમાં લખ્યું ને, અનંત દુઃખ અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તો, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. તે પ્રવૃત્તિ બાળી નાખ, અર્થાત છોડી દે શીઘ્ર. આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ તો ઘણો ભાર આપ્યો કે તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. જો તમે નહીં છોડશો તો આ પ્રવૃત્તિ આરંભ કરીને તમને જ ખાઈ જશે. બળી મરશો તમે એમાં, એટલે કે તમારી દુર્ગતિ થશે અને તમે જે બધું મેળવ્યું છે એ રહી જશે. મેળવવામાં જે 18 પાપસ્થાનક સેવ્યા તેના ફળ ભોગવવા ક્યાંય દુર્ગતિમાં પડ્યા છો, બીજી ગતિમાં. એટલે અહીંયા તે આ રીતે વિશેષ મેળવવા આદિની ઈચ્છાઓથી આ જીવ વ્યાકુળ જ રહે, પુણ્યના પ્રસંગમાં પણ વ્યાકુળ રહે. એમ એક સમય પછી પણ એક સમય પણ જીવ નિરાકુળ રહેતો નથી. તેથી તે મહા દુઃખી છે. એ 3 પ્રકારની ઈચ્છા રોગ મટાડવાનો કિંચિત ઉપાય કરે છે ત્યારે કિંચિત દુઃખ ઘટે છે, પરંતુ સર્વ દુઃખનો નાશ તો થતો જ નથી. એ 3 પ્રકારની ઈચ્છા કઈ કઈ આ પહેલા કઈ? એક તો 5 ઇન્દ્રિયના વિષયોને મેળવવાની ઈચ્છા, મને ઇન્દ્રિયના વિષયો ભોગ મળે. બીજું કશાય ભાવ, ક્રોધ માન માયા લોભ, ધનાદિ આદિનો લોભ, એની ઈચ્છા. અને ત્રીજી પાપના ઉદયમાં કોઈ રોગ આવી ગયો તે કેમ મટે. એમ એ 3 પ્રકારના ઈચ્છા રૂપી રોગ મટાડવાનો કિંચિત ઉપાય કરે ત્યારે કિંચિત દુઃખ મટે. માનો કે છેલ્લું છે પાપના ઉદયમાં રોગ થાય શરીરમાં, આપણે કે અનિષ્ટનો સંયોગ થઈ જાય, ઇષ્ટનો વિયોગ થઈ જાય, એટલે એને મટાડવાની ઈચ્છા થાય. એટલે આ કે છે જેમ કે ભૂખ લાગી તો ઉપાય કરે છે ત્યારે એનું થોડી વાર માટે ભૂખ સમે, 3 કલાક 4 કલાક 6 કલાક તો શાંતિ પડે સમી, પણ પાછા સાંજ પડી એ પાછા હતા તેવા ને તેવા, પાછી ભૂખ પાછી આ તો આવી. એમ દરેક ઇન્દ્રિયોની ઈચ્છા વિષયો એવા છે. આકુળતા કરાવે, ભોગવે, ક્ષણિક શાંતિ થાય, પછી પાછો બીજા દાડે તો તેવોનો તેવો. એમ અહીંયા કે છે કે કિંચિત ઉપાય એ 3 પ્રકારની ઈચ્છાઓ ઘટાડવાનો કે મટાડવાનો કરે ત્યારે કિંચિત દુઃખ ઘટે છે, પરંતુ સર્વ દુઃખનો નાશ તો થતો જ નથી. કે ભાઈ હવે તો ભૂખ ગઈ, એકવાર ખાધું એટલે કાયમને માટે રોગ ગયો તો થતું જ નથી. પાછા હતા તેવા તેવા. આ અનંત કાળથી થઈ રહ્યું છે. કેટલા પહાડો ભરાઈ જાય મેરુ પર્વત જેવા, એટલું અનાજ આ જીવે ખાધું તો એ હજુ ક્યાં સમી છે તૃષ્ણા. ભૂખનો અંત નથી. એમ દરેક ઈચ્છા, કાનનો વિષય, સંગીત સાંભળવાની કે રૂપ રંગની કે સ્વાદની કે સ્પર્શની કે ગંધની, બધી જ ઈચ્છાઓ એવી નેવી પડી છે. તેથી તેને દુઃખ જ છે. સર્વ દુઃખનો નાશ તેથી થતો નથી, કેમ કે ઈચ્છાનો નાશ થતો નથી, એટલે તે દુઃખી જ છે. એ પ્રમાણે સંસારી જીવોને સર્વ પ્રકારે દુઃખ જ છે. યાદ કે સંસારી જીવો આ ઈચ્છાઓને લઈને સદા જ દુઃખી. હવે કે છે અહીં એટલું સમજવાનું છે કે સામાન્ય જીવોની અપેક્ષાએ ચોથી ઈચ્છાવાળાઓને કંઈક 3 પ્રકારની ઈચ્છાઓ ઘટવાથી સુખી કહીએ છીએ. ચોથા પ્રકારની ઈચ્છા પુણ્યના ઉદયથી. તો કે અહીંયા સમજવાનું છે સામાન્ય જીવોની અપેક્ષાએ ચોથી ઈચ્છાવાળાઓને, એટલે પુણ્યના ઉદયથી થતી ઈચ્છાવાળાઓને કંઈક 3 પ્રકારની ઈચ્છાઓ ઘટવાથી સુખી કહીએ છીએ. પુણ્યનો ઉદય પૈસા હોય એટલે એ વિષયોના સાધન મેળવી લે, કશાય ભાવો કરે, ક્રોધ લોભ કરે તમારો પૈસા મળી જાય, અથવા રોગ પણ દવા કરે બહુને કંઈક થંભી જાય,
તો કે છે કે પુણ્યના ઉદયમાં એને 3 ઈચ્છાઓ જે છે તે કંઈક થોડી શમે પણ છે, ઘટે પણ છે. પણ કોઈને ઘણી વિભૂતિ હોય છતાં તેની ઈચ્છા પણ ઘણી હોય તો તે ઘણો વ્યાકુળ જ રહે છે. એક તો પુણ્યનો ઉદય સામાન્ય જીવ હોય એને આ બધી સામગ્રીઓ વિષયની કસાયની બધું મળી જાય એટલે કે શાંતિ. પણ કોઈ એવો હોય કે જેને કરોડો રૂપિયા હોય પણ સંતોષ ન હોય, એટલે કે છે એને તો પછી એ કરોડો હોય તો એ વ્યાકુળ જ રહે. અથવા કોઈને અનિષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને દૂર કરવાની ઈચ્છા ઘણી છે, ઘણી થોડી છે, તો તે થોડો વ્યાકુળ છે. મતલબ આપણને કોઈ રોગ આવ્યો, સત્પુરુષના આશ્રિત હોય તો એને ભાઈ મટશે, દવા કરીએ છીએ, જે થવાનું છે તેમ થશે, એમ સંતોષ ભાવ રાખે સત્પુરુષના બોધ બળે તો એને પીડા તો હોય પણ એને વ્યાકુળતા ઓછી હોય. અને તેથી સુખી દુઃખી થવું એ ઈચ્છા અનુસાર છે પણ બાહ્ય કારણોને આધીન નથી. કે ભાઈ મારે પૈસા નથી એટલે એ તો દુઃખી જ રહે, અથવા ઘણા પૈસા છે એટલે એ તો સુખી જ હોય, એવું નથી. એના ઉપર આધારિત નથી આ સિદ્ધાંત કયો. એટલે સુખી દુઃખી થવું એ ઈચ્છા અનુસાર છે. ઈચ્છા અનુસાર છે એટલે ઈચ્છાઓને રોકવા ઉપર છે. સમજણ લાવી સત્પુરુષના બોધે ઈચ્છાઓને ઘટાડી દે, મટાડી દે તો ગમે તે સ્થિતિમાં સુખી થઈ શકે. પછી ગરીબ હોય તો સુખ વેદી શકે, ધનવાન હોય તો પણ વેદી શકે, પણ બાહ્ય કારણોને લઈને સુખ દુઃખનો આધાર નથી. કે ભાઈ બાય ગરીબી એટલે તો અમારે સુખ ક્યાંથી હોય, એવું નથી. પુણ્યા શ્રાવક પાસે શું હતું? 2 આના કમાવે રોજ અને ભગવાનની ભક્તિ કરીને આત્મમસ્તી મરે, અંદરમય દુઃખ નહીં, મનમાં પરમ શાંતિ વેદે. પાછા પોતે એક દિવસ 2 માંથી એક જણ ઉપવાસ કરે ને એક સાધર્મી ભાઈને જમાડે, બીજે દિવસે બેન ઉપવાસ કરે, બીજા સાધર્મી બહેનને જમાડે. તો આ ભાવ કેટલો ઊંચો, છતાં પરમ સંતોષ ભાવ છે, આનંદ છે ખૂબ. ત્યાં મનની નિર્મળતા છે, એને લઈને સુખી છે. એટલે સુખ દુઃખનો આધાર પૈસા પર નથી, બાહ્ય કારણોની પર સમાધિ નથી. તેથી સુખી દુઃખી થવું એ ઈચ્છા અનુસાર છે પણ બાહ્ય કારણોને આધીન નથી. ઈચ્છા અનુસાર એટલે કે ઈચ્છાઓને રોકે તો સુખી, ન રોકે તો દુઃખી. નરકના જીવોને દુઃખી અને દેવોને સુખી કહીએ છે એ ઈચ્છાની અપેક્ષા જ કહીએ છીએ. નારકીઓ દુઃખી કેમ અને સ્વર્ગમાં રહેલા દેવો સુખી કેમ? તો કે ઈચ્છાના કારણે અપેક્ષા છે. કારણ કે નારકીઓને કષાયની તીવ્રતા હોવાથી ઈચ્છા ઘણી છે. નારકી જીવોને કષાય ભાવ ઘણા તીવ્ર હોય, એને લઈને દુઃખી છે. અને દેવોને કષાયની મંદતા હોવાથી ઈચ્છા થોડી છે. દેવોને કષાય મંદ છે, સર્વ સામગ્રી પણ ઉપલબ્ધ છે, તો પણ કષાય જેને મંદ હોય તે ત્યાંય સુખી. સમ્યક દ્રષ્ટિ તો ત્યાંય સુખી છે, એને તો કંઈ ત્યાં પણ સુખી સમ્યક દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ તો બધે જ દુઃખી. વળી મનુષ્યને તિર્યોંચો પણ ઈચ્છાની અપેક્ષાએ સુખી દુઃખી જાણવા. આપણે મનુષ્ય છીએ કે તિર્યન ઢોર પશુ આદિ પણ એ જીવો પણ જેના કષાયો તીવ્ર, જેની ઈચ્છાઓ ઘણી, તે વધારે દુઃખી. અને પશુ હોય કે મનુષ્ય હોય પણ ઈચ્છાઓ ઓછી હોય તો એ સુખી. વળી મનુષ્ય અને તિર્યંચો પણ ઈચ્છાની અપેક્ષાએ સુખી દુઃખી જાણવા. પરંતુ વાસ્તવિકપણે આ સંસારમાં શું છે તે કહે, પણ વાસ્તવિકપણે તો ત્યાં એટલે આ સંસારમાં દુઃખ જ ઘણું વા થોડું હોય છે, સુખ નહીં. સુખ નહીં. આપણે જેને શાતા વેદની સુખ કહે એને જ્ઞાની પુરુષો કે સુખ નહીં કહેવું, થોડું દુઃખ કહેવું. આપણે ખાવા પીવાનું મળે, બધા શાંતિ ત્યાં બેઠા, દુઃખ તો મનની ઈચ્છાઓ તો અંદર પડી જ છે, એટલે તું મનથી તો દુઃખી જ છે. પણ તારે અસાતા વેદની જેને હોય, રોગ હોય, ખાવાનું ન મળતું હોય, એને જે દુઃખ છે તેના કરતો તને ઓછું છે તો તારી સાતા વેદની અને પેલાને અસાતા વેદની. વેદન છે
એટલે સુખ તો નિરાકુળતાનું લક્ષણ છે. આકુળતા તો આમય છે, પુણ્યમય, પુણ્યના ઉદયમય. એટલે મહાપુરુષો કે વાસ્તવિકપણે તો જોતા સંસારમાં દુઃખ જ ઘણું, વાહ દુઃખ થોડું હોય છે, સુખ નહીં. સાતા કે સાતા વેદની હોય છે. એટલે એ સુખી દુઃખી ખરો સુખી નહીં, આપણે થોડા દુઃખી, જ્યારે જેને પુણ્યહીન જીવો વધારે દુઃખી. હા, શ્રીમદને તૃષ્ણા હોતી તો બધા જ દુઃખી. હા, તેને તો કૃપાલ કે રોમે રોમે બળતરા છે. હા, જેને સંતોષ છે તે સુખી છે. બાકી શ્રીમંત હો કે ગરીબ હો, જેને તૃષ્ણા ગણી છે એ બધો જ દુઃખી જ હંમેશા. જેમ ભિખારીનું દૃષ્ટાંત કૃપાલે આપ્યું, બધા જાગ્યો ત્યારે તો કે અરે હું તો સપનામાં રાજા હતો, ના શું થઈ ગયું? ત્યારે કૃપાલદેવ તાત્પર્યમાં કહે કે એને રાજાનું સુખ તો ન અનુભવ્યું, પણ હવે આ ખેદ અનુભવે છે. ખેદ થયો કે અરે આ રાજાનું બધું સુખ ક્યાં ગયું? એના કરતો તો ઊંઘમાં જો તો સ્વર્ગનું સુખ અનુભવ. એમ બધી કલ્પના છે, કલ્પનાથી આખો સંસાર ઊભો કર્યો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એમ દેવાદિકને પણ સુખી માનીએ છીએ. એમ કહ્યું કે સંસારમાં તો સાતા રૂપ દુઃખ જ છે, ઘણું અથવા થોડું, પણ આપણે દેવાદિકોને તો સુખી માનીએ છીએ કે ભાઈ દેવલોકોમાં તો દેવતાઓ સુખી છે. પણ મહાપુરુષો કે એ જ ભ્રમ છે. આ તમને ભ્રાંતિ થઈ ગઈ કે દેવો સુખી. કેમ કે તેમને ચોથી ઈચ્છાની મુખ્યતા છે, પુણ્ય. તેમને પુણ્યના ઉદયની મુખ્યતા છે. દેવલોકમાં પુણ્યનો ઉદય છે એટલે ત્યાં ગયો, એટલે ત્યાં પછી ત્યાં પણ ઈચ્છાઓ તો ઘણી, મિથ્યા દ્રષ્ટિ તો છે જ. એને પૂરતી સામગ્રીઓ વધારે મળે ત્યારે કેવી ઈચ્છા થાય? માનો કે આપણે તો મળતું જ ન હોય, ઘણી ઈચ્છાઓ કરે તો ક્યાં જાય? અહીંયાથી અમેરિકા જાય, સારા એવા પૈસા મળે ડોલરમાં 50 ગણા, તો અનેક ઈચ્છાઓ ઉદ્ભવે. ત્યારે એને લાગે કે અહીંયા સુખી છીએ આપણે, ત્યાં હિન્દુસ્તાનમાં શું છે? એ નહીં જેવી વસ્તુઓમાં એ લુબ્ધાઈ જાય તો ત્યાં તો અસંખ્યાત ગણું છે. તો એને કેવી ઈચ્છા ઉત્પન્ન થતી હશે? આ બધું ભોગવું. એટલે કે પાણી શું પીવું? શરબત પીઓ. એના કરતો આટલી ભૂખ જગ્યા થઈ પેટમાં તો સ્વાદ લ્યો. એમ આકુળ વ્યાકુળતા ઊંઘ નથી આવતી, એટલે વધારે ઊંઘની ગોળીઓ ત્યાં લેવાય છે રાત્રે સુવા માટે. હા, દુઃખનો જ હેતુ છે. ગમે તેવી શ્રીમંતા કુટુંબા પરિવાર દેખવાળી હોય, પણ લોક સંજ્ઞા જિંદગીનો ધ્રુવ કાંટો તો તે જિંદગી દુઃખી છે. નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ આત્મસમાધિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો તે પરમ સુખી. સંતોષ ભાવ જ્યાં આવે કે પુણ્ય પ્રમાણે જેટલું એટલે મળશે, અને એ મળવાનું જ છે. પુણ્યમાં લખેલું હોય તો નિમિત્ત રાખે. અને જ્યારે આજીવિકા પૂરતું કૃપાલ કે થઈ ગયું તો વિશેષ મેળવવાનું મનને પૂછજે, ભાઈ શાના માટે રડે છે? તો પછી મૂકી દેજે અને આવતા ભાવનું ભાતું બાંધજે ભવિષ્યનું, તો તને ત્યાં સુખી થઈશ. નહીં તો આ ભાવથી જઈશ ને પરભવથી જઈશ. આ ભાવ તો જશે ઉપાધિમાં, પૈસા ભેગા કરવામાં, અને આવતા ભાવમાં આનું ફળમાં દુઃખ ભોગવવામાં જશે. એટલે ભાવ બગડશે. એટલે કે એક પળ પણ તમને એનો વિચાર ના આવ્યો. હવે દેવલોકમાં આપણે સુખ માનીએ છીએ, પણ એ જ ભ્રમ છે. કેમ કે તેમને ચોથી ઈચ્છાની મુખ્યતા છે, પુણ્યના ઉદયની. તેથી તેઓ પણ વ્યાકુળ છે. ઈચ્છાઓનું દુઃખ તો એમનું એમ જ છે ત્યાં. એ આપણા જીવો ત્યાં ગયા, કંઈ બીજેથી નથી આવ્યા. એટલે ઈચ્છાઓને મારી નથી અહીંયા, સતને ઓળખ્યો નથી, આત્માને એ અનંત સુખમય જે સત્પુરુષની સમજણ છે નથી મેળવી, એટલે ત્યાં પણ દુઃખી છે. એ પ્રમાણે ઈચ્છા થાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિથી થાય છે. આ બધી વિષયની ઈચ્છા, કશાયની ઈચ્છા, રોગ આદિ દુઃખ પાપને ટાળવાની ઈચ્છા કે પુણ્યના ઉદયમાં થતી ઈચ્છા, એ બધી મિથ્યાત્વના કારણથી છે. આ સંસારમાં સુખ છે એને લઈને આ ઈચ્છા થાય, આ મિથ્યા માન્યતાને લઈને. અથવા અજ્ઞાન, જ્ઞાન પણ એનું વિપરીત
સંસારમાં જોઈએ કે ઓહો એ લોકો સુખી, લોકો પણ કહે કે આ સુખી તો એ જ કહેવાય, જેને ઘેર પૈસા હોય, બંગલા હોય, ગાડીઓ, એટલે એ સુખી. એટલે એને પણ એવું જ્ઞાન મળે કે હા સુખ તો એને કહેવાય. અને પાછી અવિરતી ખાય પીએ મોજ કરે, જેમ મનમાં આવે તેમ ફરે, તો આને લઈને એને સંસારમાં સુખ બુદ્ધિ થાય છે. તથા ઈચ્છા માત્ર આકુળતામય છે, અને આકુળતા એ જ દુઃખ છે. પછી ભલે ને પાપના ઉદયથી હો કે પુણ્યના ઉદયથી હો, પણ એને મનમાં આકુળ વ્યાકુળપણું જે થાય છે મેળવવાની, એને લઈને એ તો સદા દુઃખી જ હોય. કેમ કે દુઃખનું લક્ષણ આકુળતા છે. ઈચ્છાઓની આકુળતા તો સત્પુરુષના બોધે જ મટે, કે ભૌતિક પદાર્થનું સ્વરૂપ સમજાય કે આમાં શું સુખ છે, તુચ્છ છે, અનંત વાર ભોગવ્યું, એમ બાત ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાઈ જાય, એટલે પછી ઈચ્છાઓ ઘટી જાય. ત્યાં સુધી તો સુખ ઉપજે નહીં. સુખ માટેના ફાંફા છે. એટલે આખી જિંદગી આ જોઉં તો સુખ મળે, આ ખાઉં તો એમ, આખી જિંદગી બધા મથે, પણ અંતે ખાલી હાથે જ જાય, અને એના ભાવ આગળ લઈને જાય. પછી બીજા ભૂમિ આમાં સુખ મળે, આમાં સુખ મળે એમ કર્યા કરે, અને જ્યાં ત્યાં ભટકે. ને એ પણ વારંવાર થોડી માનવ દેહ મળવાનો. પછી તો કાગડા, કૂતરા, કબૂતરના ભૂમિ એ બધા જઈને ત્યાં આ જ કરે છે. આપણે જે કરીએ જ એ જ આપણે જોઈએ બધા પશુઓને આપણે શું ફરક છે? આ કૂતરાઓ ફરે છે ને, કૂતરાઓની કૂતરી છે, બચ્ચા છે, આપણી જેમ જ રાગ દ્વેષ મોહ કરે, એ ખાય પીએ મળમૂત્ર કરે અને મરે, અને પાછા બીજા જન્મ જાય. તેમ આપણે સત્ય ન સમજીએ તો આપણી આ જ સ્થિતિ છે. જાઓ પાછા કાગડા કૂતરાને ભમ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને હવે પણ નહીં સમજો તો પછી પાછું આ દુઃખ ઊભું જ છે અનંત. પછી ક્યાં ભરાઈ જશે કંઈ ન કહેવાય. આ તો ઘણી ઊંચી ભૂમિકા આવી ગયો છે. હવે સમજે તો બધું થઈ જાય, નહીં તો ગયો કામથી. કેમ કે અવસર બેર નહીં આવે. હવે કે છે આગળ, હવે જે જીવોને દુઃખોથી છૂટવું હોય, હવે એ દુઃખોથી છૂટવું હોય તો શું કરવું? સંસારના દુઃખોથી, તે હવે જણાવે છે. હવે જે જીવોને આ સંસારના દુઃખોથી છૂટવું હોય, તેને ઈચ્છા દૂર કરવાનો ઉપાય કરવો, ઈચ્છાઓને ઘટાડવાનો કે મટાડવાનો પ્રયત્ન કરવો. જો આ સંસારમાં સુખી થવું હોય કે ભવોભવ સુખી થવું હોય, તો જરૂરિયાતોને ઘટાડો, ઈચ્છાઓને ઘટાડો, કે મારે આઈ નહીં જોઈએ, આઈ નહીં જોઈએ, ચાલશે, ફાવશે, ગમશે, બધું ચાલે, બધું ફાવે, બધું ગમે, તો મારે આમ જ જોઈએ, એના વગર મને નહીં ચાલે, તો દુઃખી થઈશું. બધે કંઈ બધા જ પુણ્યના ઉદય નહીં હોય. પ્રભુશ્રી જ્યારે પ્રસાદ આવે ને સારો હોય તો ખાઈ જાય. પછી એકવાર મોસમીના છોડા આપ્યા, બધા હાથમાં લઈને ઊભા. પ્રભુ છે, પ્રભુ કેમ આજે કડવો છે? એટલે પ્રભુ પ્રસાદ તો કોઈ દિવસ ગળ્યો હોય ને કોઈ દિવસ કડવો પણ હોય. તેમ સંસારમાં બધું સુખ જ હોય એમ નહીં, દુઃખ પણ આવે, એ તમારે ભોગવવા ક્ષમતા ભાવે. હવે જે જીવોને દુઃખોથી છૂટવું હોય તેને ઈચ્છા દૂર કરવાનો ઉપાય કરવો. અને ઈચ્છા તો ત્યારે જ દૂર થાય કે જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમનો અભાવ થઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય. માટે એ જ કાર્યનો ઉદ્યમ કરવો યોગ્ય છે. ઈચ્છાઓને લઈને દુઃખી, ઈચ્છાઓને ઘટાડો. તો કે ઈચ્છાઓ કેમ ઘટે? તો કે તમારી જે સંસારમાં સુખ બુદ્ધિ છે એ કાઢો. એના માટે સત્પુરુષો પાસે સમ્યક જ્ઞાન લો, અને સત્પુરુષોની આજ્ઞામાં વર્તીને તમારા ચારિત્રને, એ કારણરૂપ ચારિત્રને, રત્નત્રયને કારણરૂપ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એને પહેલાં સવળું કરો. સંસારની ઈચ્છાઓ ઘટાડો, સત્પુરુષના ગુણો પ્રત્યે વધારો, અથવા મિથ્યા માન્યતાઓ છોડો. સંસારમાં સુખ નથી, કેવી રીતે સુખ નથી જ્ઞાનીઓ સમજાવે સમજો. અને જ્ઞાની પુરુષનો બોધથી અજ્ઞાન ટાળો, અને આ પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં સુખ છે એ માણીને હવે સંયમ કરો. આ સંયમને તોડો. એટલે કે સમ્યક દર્શન, સત્પુરુષોના વચનો પ્રત્યે શ્રદ્ધા, એને જે જ્ઞાન આપ્યું તે સમ્યક જ્ઞાન,
અને એને જે વર્તવા જેમ કહ્યું એમ જ વર્તવું, તેનું નામ સમ્યક ચારિત્ર. એની પ્રાપ્તિ થાય એ જ કાર્યનો ઉદ્યમ કરવો જ યોગ્ય છે, જો સુખી થવું હોય તો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ સુખ પ્રાપ્તિનો માર્ગ શું? સમકિત. સમકિત 6 પદની શ્રદ્ધામાં સમકિત રહેલું છે. અને એના માટે સમ્યક જ્ઞાન જોઈએ, સત્પુરુષનો બોધ, અને પછી તે પ્રમાણેનું વર્તન જોઈએ. વર્તે નહીં તો કંઈ પ્રાપ્તિ ન થાય. આપણે બધું જાણ્યું કે ઈચ્છાઓથી દુઃખી છીએ આપણે, પણ ઈચ્છાઓ ઘટાડવાનો પ્રયત્ન ન જ કરે તો દુઃખ ન મટે. જાણી લીધો ભગવાને કે બહુ સારી વાત કહી કે ભાઈ ઈચ્છાઓ જ દુઃખ છે. આપણે બીજાને કહીએ કે ઈચ્છાઓ જ દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી, એમ કરવાથી આપણું દુઃખ જાય? પણ ઈચ્છાઓને જ્યારે ઘટાડીશું, ઓછી કરીશું, જરૂરિયાતો શું કરવું છે, અનંત વાર ભોગવ્યું, હવે નહીં જોઈએ એમ મનને, આપણા મનને ઉપદેશ આપી આપીને આ ઈચ્છાઓને રોકીશું તો જરૂર સુખ થશે. હા, અને કોઈને કહેવાથી કોઈની ઈચ્છાઓ ઘટવાની નથી. આપણે આપણી ઈચ્છાઓ ઘટાડવાની છે. આપણી શુદ્ધિ થઈ જશે તો કદાચ બીજાને લાભ થવાનો થઈ જશે, અને ન થાય તો એ જાણે. પણ બીજાને પર ઉપદેશે પાંડિત્ય માની અને પોતે દિયા તલે અંધેરાની જેમ રહી ગયો તો એનો ઉદ્ધાર નહીં થાય, અને બીજાની લાભ નહીં થાય. કેમ કે પોતાના જીવનમાં પરિવર્તન જે બોધથી ન આવ્યું એ બીજામાં શું લાવી શકે? એ પ્રમાણે સાધન કરતાં કરતાં જેટલી જેટલી ઈચ્છા મટે તેટલું તેટલું જ દુઃખ દૂર થતું જાય. જેમ જેમ ઈચ્છાઓ ઘટે તેમ સંસારનું દુઃખ ઘટતું જાય. અને મોહના સર્વથા અભાવથી જ્યારે ઈચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય સુખ પ્રગટે. ઈચ્છાઓ ઘટતી ઘટી જાય તેમ તેમ દુઃખ ઘટતું જાય, અને સર્વથા મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો. ચારિત્ર મોહનો પહેલા દર્શન મોહ જાય, મિથ્યા માન્યતાઓ, પછી સમ્યક વર્તનમાં આવે. એમ કરતાં કરતાં સંપૂર્ણપણે ચારિત્ર મોહનો ક્ષય કરે કે આત્માનું સત્ય સુખ પ્રગટે, શાશ્વત સુખ પ્રગટે, મોક્ષ સુખ. વળી જ્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણને અંતરાયનો અભાવ થાય ત્યારે ઈચ્છાના કારણરૂપ શોભક્ષમ જ્ઞાન દર્શન અને શક્તિહીનતાનો પણ અભાવ થઈ અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્યની પ્રાપ્તિ થાય. અહીંયા એ કહે છે કે તમારું જો મોહનીય કર્મ ગયું, તમે મોહ ઘટાડ્યો, દર્શન મોહ ચારિત્ર મોહને, તો પછી શીલકમાં રહેલા જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય અને અંતરાય કર્મ જે કારણરૂપ હતા, ક્ષોપશમી જ્ઞાન હતું, ક્ષય થાય ઉપશમ થાય એવું ચાલ્યા કરતું હતું, એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કર્મ એનો પછી અભાવ થઈ જાય. મોહ ગયો એટલે ટકી ન શકે. એટલે પછી આત્માનું ક્ષોપશમ જ્ઞાનાવરણી જવાથી અનંત જ્ઞાન, દર્શનાવરણી જવાથી અનંત દર્શન, અંતરાય કર્મ જવાથી અનંત વીર્યની પ્રાપ્તિ થાય. કેટલાક કાળ પછી નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય રૂપ અઘાતી કર્મોનો પણ અભાવ થતાં ઈચ્છાના બાહ્ય કારણોનો પણ અભાવ થાય. ઘાતિયા કર્મ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ્યું, પછી અઘાતિયા રહે, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. પણ એ કારણો અઘાતીય કર્મોનો પણ પછી અભાવ થતો જાય. કેમ કે એ તો આયુષ્ય છે એટલે રહે, આયુષ્ય ક્ષણે ક્ષણે ઓછું થતું જાય, એટલે એનો પણ સંપૂર્ણ ભાવ થયો કે સિદ્ધો સિદ્ધ થાય છે, સિદ્ધાલયમાં જાય છે. કારણ કે મોહ ગયા પછી એ કારણો એક સમય માત્ર પણ કિંચિત ઈચ્છા ઉપજાવવા સમર્થ નથી. જો મોહનીય કર્મ ગયું આપણું, એટલે કૃપાલદેવે તો એ જ બતાવ્યું, કર્મ તો અનંત પ્રકારના, એને એક બાજુ રાખો હમણો કે તેમાં મુખ્ય 8, એ 8માં બધા સમાઈ ગયા. 8માં મુખ્ય મોહનીય, એનો રાજા તો આ છે, હણાય તે કહું પાઠ. આ મોહનીય સર્વકર્મનો રાજા, એને જીતવાનો તમને ઉપાય બતાવું. કર્મોની ભેદ 2, દર્શન ચારિત્ર નામ. એના 2 દીકરા છે આ મોહનીય મોહ રાજાના, દર્શન ને ચારિત્ર. એમાં દર્શન બહુ બળવાન છે, આ દર્શન મોહ નામનો દીકરો મિથ્યાત્વ સર્વ પાપનો બાપ છે. 18 પાપસ્થાની એક બાજુ રાયના દાણાની જેમ ને પોતે મેરુ પર્વત જેવો છે. એટલે એને હણો પહેલા સત્પુરુષના બોધથી, અને ચારિત્ર મોહને રાગદ્વેષ કાઢી દેણો. તો તમારો મોહ હણાઈ ગયો તો આ બીજા તો આપોઆપ નીકળી જશે, કાઢવા જ ન પડે. એટલે એ ગયો કે એક અંતર્મૂર્તમાં જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય કર્મોનો ક્ષય થાય છે,
અને પછી અઘાત્યા રહ્યા, પણ એ કારણ કે મોહ ગયા પછી એ ઘાત્યા કર્મ એક સમય નહીં, ઘાત્યા કર્મ ગયા, કારણ કે મોહનીય કર્મ ગયા પછી એ કારણો એટલે જ્ઞાનાવણી દર્શનાવણી ને અંતરા એક સમય માત્ર પણ કિંચિત ઈચ્છા ઉપજાવવા સમર્થ નથી. મોહ ગયો એટલે એના ટાંટિયા ભાગી ગયા, એ મરવાના ક્રમ છે. અંતર્મૂર્ત એટલે નવ સમયથી ચાલુ થઈ જાય, એ ગયે જ છૂટકો, કેવળના અંત થઈ જ છૂટકો. મળી કે છે મોહના અસ્તિત્વમાં જ એ કારણ હતા, તેથી તેને કારણ કયા. ઉપર કહ્યું ને કારણરૂપ ક્ષોભક્ષમ જ્ઞાન દર્શન અને શક્તિહીનતા એ બી ગયા. કેમ ગયા? કે મોહ ગયો માટે જ્ઞાનાવણી દર્શનાવની અંતરાય જાય જાય ને જાય. અંતર એક પોણા કલાક તો બહુ હાઈએસ્ટ મેક્ઝિમમ છે, એના અંદર 9 સમયથી જ સાફ થઈ જાય લગભગ, કે બહુ તો પોણા કલાકમાં અંદર અંતર્મૂર્ત ને કેવળ જ્ઞાન પ્રગટે. હવે કે છે તેનો પણ અભાવ થતા, હવે જે નામ ગોત્ર આયુષ્ય ને વેદનીય અઘાતીય કર્મ રહ્યા તેનો પણ અભાવ થતા આયુષ્ય કર્મ પૂરું થયે જીવ સિદ્ધ પદને પામે છે. સિદ્ધ થાય ત્યાં દુઃખનો મોક્ષ સુખ કે છે. ત્યાં સર્વ કર્મથી રહેલો આત્મા ઉપર ઉઠે, ત્યાં મોક્ષમાં ત્યાં દુઃખનો વા દુઃખના કારણોનો આત્યંતિક અભાવ હોવાથી દુઃખ ગયું, ઈચ્છાઓ ગઈ, શરીર પણ ગયું, જેને લીધે આ બધા દુઃખના કારણો ઉભા થતા હતા. ઈચ્છાઓ હતી, મોહ તો બધા ગયા. એટલે એ બધીની કર્મોનો આત્યંતિક અભાવ હોવાથી, સંપૂર્ણપણે અભાવ થવાથી આત્માનું જે અનુપમ અખંડિત સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંત કાળ ત્યાં બિરાજમાન રહે છે મોક્ષમાં. સર્વકાળને માટે અનંત અનંત સુખમાં બિરાજે છે. અનંત અનંત મોક્ષના સુખનો કોઈ કાળે અંત આવે નહીં. સાદી થઈ ગઈ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. હવે ત્યાં મોક્ષમાં આપણો આત્મા સર્વકાળને માટે બિરાજમાન થાય છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હા, સંયોગ સંજોગ બધા જ દુઃખના જ કારણો છે. આ શરીરનો સંયોગ થયો તો આ રોગનું દુઃખ, કે આ બધા હવે આ રોગ છે, હવે અહીંયા દુખે, બધું શરીર ન હોય તો શું દુખે? એટલે બધા જ આ શરીરને લઈને જ દુઃખો છે, ત્યાં શરીર જ નથી. પણ એ ક્યારે જાય? વેદનીય કર્મ તો અઘાત્યા કર્મ એ છેલ્લું જ જાય. આયુષ્ય પૂરું થાય એટલે હાથે જાય. એટલે આ બધા જ શરીર જ નથી, જેને આપણે પ્રબળ સુખનું કારણ માનીએ કે ભાઈ શરીર હોય તો સુખી. પ્રથમ સુખ નિરોગી કાયા. કાયા જો સ્વસ્થ રહે ને તો 5 ઇન્દ્રિયા સુખો ભોગવી શકીએ. મહાપુરુષો કે એ જ તમને બુડાડે છે. આ શરીર સારું રાખી રાખીને ઇન્દ્રિય વિષયો તરફ લક્ષ્ય રહ્યો તો તમારે આ દેહ જ મળશે. શરીર જ તમારે જોઈએ ને, લો અનંતકાલથી લીધા, ફરી નવા નવા ધારણ કરો, કોણ ના પાડે? પણ હવે દેહાધ્યાસ ઘટાડો, દેહમાં આત્મબુદ્ધિ કાઢો. આટલા બધા દેહથી દુઃખી થાવ છો તોય કે સમજાતું નથી. હવે તો છોડો કે આ દેહ પ્રત્યેનો મોહ, આત્મા પ્રત્યેનો મોહ કેળવો, તો તમને અનંત અનંત સુખમાં તમે બિરાજમાન થાવ. હવે છેલ્લી 3 ગાથાઓ અહીંયા બ્રહ્મચારી લખે છે. કૃપાલદેવની ગાથા 3. क्या इच्छत खोवत सब है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. क्या इच्छत, હવે શું ઈચ્છે છે? ખોવત સબે, બધું ખોઈ નાખ્યું અનંતકાલથી, તારા આત્માનું ધન. હવે શું ઈચ્છા કરે ભૌતિક પદાર્થોની? क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, દુઃખનું મૂળ જ આ ઈચ્છાઓ છે. जब इच्छा का नाश तब मिटे अनादि भूल, ઈચ્છાઓ તારી નાશ પામી જશે કે તારી અનાદિની ભૂલ મટી જશે. દેહમાં આત્મબુદ્ધિ વગેરે બધું નાશ પામશે. એક પરમાણુ મોક્ષમાં આવે કેમ હોય છે તે? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે ભગવાન, મારો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે જ્યાં મોક્ષમાં એક પરમાણુ માત્રનો પણ સ્પર્શ નથી?
કારમણ વર્ગણાઓનો, અને પૂર્ણ કલંક રહિત, કર્મ કલંકથી રહિત આત્માનું અડોલ, આ મૂર્તિ કેમ સ્થિર હોય તેવું અડોલ સ્વરૂપ ત્યાં છે. શુદ્ધ નિરંજન કર્મરૂપી કાલીમાંથી રહિત ચૈતન્યની મૂર્તિ, જળની નહીં, ચૈતન્યની મૂર્તિ, અન્યમય, બીજા કોઈ રૂપે નહીં, સ્વરૂપમય જ, અગુરુ લઘુ, ન ભારે ન હલકી, અમૂર્ત, જ્યાં અમૂર્ત છે, અરૂપી છે, સહજ પદરૂપ, પોતાનું સહજ સ્વાભાવિક આત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. પણ મારો અપૂર્વ શરીર એવો ક્યારે આવશે? જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જે આવું શુદ્ધ આત્મપદ અને સુખનું ધામ સર્વજ્ઞ ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જોયું, દીઠું, અનુભવ્યું, પણ કહી શક્યા નહીં, વાણીમાં ન આવી શકે. અથવા એવો ઉપમા યોગ્ય પદાર્થ પણ નથી જેની ઉપમા આપે કે તમે ભાઈ આ સાકર જે શાખો છો ને એના જેવું સુખ, અથવા ગોળ ખાઓ છો ને શેરડી એના જેવું સુખ, કોની સાથે સરખાવે? કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો, ભગવાન પણ જે આત્માના અનંત સુખને સર્વજીવોના સર્વકાળના બધા જ ઇન્દ્રિય સુખ ભેગા કરી દે અને એક ત્રાજવામાં તોલે, અને એક બાજુ કે જે આત્માને એક સમયનું સુખ મૂકે નિરાકુળતાનું, તો પણ એના કરતો અનંત ગણો વધી જાય. એ કેવું સુખ હશે? એટલે કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અન્ય વાણી મોક્ષનું સુખ શું કહે? આપણા જેવા તો ગોળ કે ખાંડનું સુખ પણ નથી બતાવી શકતા કે ગોળ કેવો મીઠો, પણ કેવો મીઠો, ઘીનો સ્વાદ કેવો, અથવા ગોળ કેવો તો મીઠો, પણ કેવો મીઠો, તો કે બહુ મીઠો. બહુ એટલે કેવો? તો કે ઘણો મીઠો. અરે ઘણો એટલે કેવો? બહુ. એમ સમજાય નહીં તો કે તું ખાઈ જો ને, હમણાં એને અનુભવ થઈ જશે. તેમ આપણે મોક્ષ સુખ અનુભવ હોય તો એને મોક્ષ સુધી પહોંચવું પડે, અથવા આત્માનો અનુભવ કરવો પડે. તો એનો સમ્યક દર્શન પણ એક મોક્ષ સુખની વાનગી જ છે. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, મોક્ષના સુખનો જ અંશે અનુભવ. એટલે એકવાર એને સ્વાદ આવી ગયો પછી એ છોડે નહીં, પછી કહે છે ઇન્દ્રિયના સુખો બને સાવ તુચ્છ ભાષે, પછી નિરંતર જાણે સુખમાં જ રહું. એવું જ્ઞાનીઓ અનુભવ્યું છે માટે કહે છે, પણ એ બતાવી નથી શકતા. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. માત્ર અનુભવ ગોચર, જ્ઞાન ગોચર નહીં, વાણી ગોચરી નહીં, ઇન્દ્રિય ગોચર પણ નહીં, માત્ર અનુભવ ગોચર, માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસરે ભગવાન મારો એવો ક્યારે આવશે? એ બી આપણને ભાવના કરતાં પણ આવડતું નથી, માટે કૃપાલદેવ આ ભાવના સિદ્ધ પદ આપણને કરી આપ્યું કે ભાઈ આ જીવો કંઈ ભાવના કરશે તો આગળ ઉપર એવું મળશે. કેમ કે જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભબ્બા ભજન થકી ભય ટળે. શ્રીમદ રાજચંદ્ર આ પ્રમાણે આ મોક્ષ સુખ નિરાકુળ સુખ છે, અને એ ઈચ્છાઓ દૂર થઈ જ થાય છે. જેટલી ઈચ્છાઓ ઘટે એટલું સુખ પ્રગટે છે. એટલે આપણે સંસારમાં જેમ બને તેમ ઈચ્છાઓ ઘટાડવી, જરૂરિયાતોને ઘટાડવી, તો પૈસાની જરૂર ન રહે. તો એ આ સંસારમાં સમય ગાળવાની જરૂર નહીં. મારે 2 રોટલી જોઈએ અને 2 કપડાં જોઈએ, એના માટે શું ધમાધમ મચાવી છે મેં, એમ પોતાના આત્માને સમજાવી હવે આ બધાથી નિવૃત્ત થઈ હવે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. કૃપાલજી કે મને તો આ સમજાય છે, ધુરંધર માર્ગ પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. તો સંસાર ભૂલાઈ જશે, વિકલ્પો છૂટી જશે અને આત્મા પરમ શાંતિને અનુભવશે. એમ કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્તિ થશે, પછી તો કંઈ કહેવું ન પડે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો.
વિશેષ આપણે આગળનો પાઠ આવતા કાલે લઈશું.